Now audio video clear. ચાલો હવે કોમેન્ટ કરી દેજો. ઓડિયો વિડિયો બંને ક્લિયર છે હવે? ચાલો ઓલ ક્લિયર, રેડી, ક્લિયર. ચાલો રેડી ટુ ગો. ચાલો તો હવે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન, એક અઠવાડિયામાં બંને કાંટા કેટલી વખત ભેગા થાય? ચાલો તો તમને ખ્યાલ જ હશે કે આ થિયરી મારે કરાવવાની જરૂર નથી. તમને ખ્યાલ જ હશે કે એક કલાકમાં કેટલી વખત ભેગા થાય બંને કાંટા? ચાલો સૌથી પહેલા તો ભેગા કોને કહેવાય? તો ભેગા એટલે કે 0 અંશનો ખૂણો બને. જેમ કે જો આ એક ઘડિયાળ છે તો બંને કાંટા 12 ઉપર હોય, મિનિટ કાંટો પણ અને કલાક કાંટો પણ. તો આને શું કહેવાય? આને કહેવાય બંને કાંટા એક જ 0 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે બંને કાંટા શું થયા કહેવાય? બંને કાંટા ભેગા થયા કહેવાય. ચાલો તો તમને પણ ખ્યાલ છે કે બંને કાંટા ભેગા કેટલી વખત થાય? તો બંને કાંટા ભેગા થાય એક કલાકમાં એક વખત. એક કલાકમાં કેટલી વખત ભેગા થાય? એક વખત. ચાલો તો 2 કલાકમાં કેટલી વખત ભેગા થાય? તો 2 કલાકમાં ભેગા થાય 2 વખત. તો હું તમને એમ પૂછું કે 24 કલાકમાં કેટલી વખત ભેગા થાય? 24 કલાક એટલે કે એક દિવસ. 24 કલાકમાં કેટલી વખત ભેગા થાય? ચાલો તો અહીંયા તમે 24 કલાકમાં 24 વખત કહી શકશો નહીં. કેમ ન કહી શકો? તો જો હું તમને સમજાવું. માની લો કે આ ઘડિયાળ છે, એ પેન ક્यों काम नहीं कर रही है? हेलो, क्या हुआ? હેલો. ચાલો તો જો માની લો કે આ કોઈ ઘડિયાળ છે, તો આ ઘડિયાળમાં આ કેટલા છે? 12 વાગેલા છે. આ 3, આ 6 અને આ 9. તો જો અહીંયા ઘડિયાળ નથી, નહીતર તો હું તમને પ્રેક્ટિકલ કરીને દેખાડત કે કોઈ ઘડિયાળમાં જો આ છે 1, આ છે 2. તો કોઈ પણ તમે ઘડિયાળ લઈ લેશો, એક્ઝેક્ટ 12 ઉપર કાંટા ભેગા થશે. પછી 12 અને 1 ની વચ્ચે ક્યાંય કાંટો ભેગો થશે નહીં. એવી જ રીતે 11 અને 12 ની વચ્ચે ક્યાંય પણ કાંટો ભેગો નહીં થાય. 11 અને 12 વચ્ચે ક્યાંય કાંટો ભેગો થશે નહીં. તો 11 થી 12 ની વચ્ચે કાંટો ભેગો નથી થતો, એવી જ રીતે 12 થી 1 ની વચ્ચે બંને કાંટા ભેગા થતા નથી. તો આ બંનેની વચ્ચે એક જ વખત ભેગા થાય છે બંને કાંટા. એ કેટલા વાગે? તો એ 11 વાગે, સોરી એક્ઝેક્ટ 12 વાગે ત્યારે બંને કાંટા એક વખત ભેગા થાય છે. પરંતુ 11 થી 12 અને 12 થી 1 વચ્ચે બંને કાંટા એક પણ વખત ભેગા થતા નથી. તો એટલા માટે તમે 2 બાદ કરો તો 24 માંથી તમે 2 બાદ કરો તો જવાબ શું આવે? 22 વખત ભેગા થશે. તમને પૂછ્યું છે કે એક અઠવાડિયામાં બંને કાંટા કેટલી વખત ભેગા થશે? તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો એક અઠવાડિયામાં હોય 7 દિવસ. તો 7 દિવસમાં કલાક કેટલા હોય? તો 7 ગુણ્યા 24, કેમ કે એક દિવસમાં 24 કલાક હોય. તો અહીંયા તમને પૂછેલું છે કે 24 કલાકમાં, પેન કેમ આજ આમ કરે છે? ચાલો તો એક દિવસમાં કેટલી વખત ભેગા થાય? જો 24 કલાકમાં 22 વખત ભેગા થાય. 24 કલાકમાં 22 વખત. 24 કલાક એટલે શું થાય? એક દિવસ. એટલે કે એક દિવસમાં 22 વખત ભેગા થાય. તો 7 દિવસમાં કેટલી વખત ભેગા થાય? ચાલો તો હવે ગુણાકાર કરો. 22 સત્તા કેટલા થાય? 154 વખત. તો જવાબ શું આવશે? તો જવાબ આવે ઓપ્શન નંબર ડી, 154. ચાલો ક્લિયર છે? પહેલો ક્વેશ્ચન ડન. ચાલો કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી લ્યો, નહીતર આપણે આગળ વધીએ છીએ. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. એક ઘડિયાળ જેને સવારે 6 વાગે સાચા સમયે સેટ કરવામાં આવી હતી, તે 1 મિનિટમાં 5 સેકન્ડ વધારે ચાલે છે. તો બપોરના 2 વાગે ઘડિયાળમાં કયો સમય દેખાશે? ચાલો પહેલા તો આ કેવા શું માંગે છે એ સમજો. જો એક ઘડિયાળ છે એને સવારના તમે 6 વાગે સેટ કરી હતી, તો એ શું કરે છે? 1 મિનિટમાં 5 સેકન્ડ વધારે ચાલે છે. એટલે કે જો 6 ને 1 થાય ને, તો આ 1 મિનિટમાં એ ચાલવી કેટલી પડે? તો 6 કલાક 1 મિનિટ ને 0 સેકન્ડ, પરંતુ એ 5 સેકન્ડ વધારે ચાલી જાય છે. આમ તમને કહેવા માંગે છે. તો જુઓ તો 1 મિનિટમાં એ 5 સેકન્ડ વધારે ચાલે છે. ચાલો તો તમને પૂછ્યું છે કે બપોરના 2 વાગે ઘડિયાળમાં કયો સમય દેખાશે? બપોરના 2 વાગે. તો સૌથી પહેલા તો આ સમયગાળો કેટલો છે? તો જો સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા. તો આ કેટલો સમયગાળો છે? તમે કોઈ જણાવી શકશો? તો સવારના 6 થી બપોરના 2 વાગ્યા. તો સૌથી પહેલા તો બપોરના 12 વગાડો.
તો સવારના 6 થી બપોરના 12 એટલે કે કેટલી કલાક થાય? તો 6 કલાક થાય. અને તમારે ક્યાં સુધી જવાનું છે? બપોરના 2 વાગ્યા સુધી, એટલે કે 2 કલાક બીજી. ટોટલ કલાક કેટલી થાય? 8 કલાક થાય. ચાલો, તો 8 કલાકમાં કેટલી મોડી પડી શકે એ તમારે ગોતવાનું છે. તો 1 મિનિટમાં 5 સેકન્ડ મોડી પડે, તો 1 કલાકમાં કેટલી પડે સાહેબ? તો 1 કલાકમાં 60 મિનિટ આવે. તો અહીંયા જુઓ 60 મિનિટમાં કેટલા સેકન્ડ મોડી પડે. ચાલો, તો 60 ગુણ્યા 5 એટલે કે કેટલી થાય? 300 સેકન્ડ. 300 સેકન્ડ મોડી પડે. પરંતુ સાહેબ મારે આને મિનિટમાં કેવું હોય તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 300 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય? તો અહીંયા 60 વડે ભાગી નાખો, આ શૂન્ય શૂન્ય જશે. 6:35 એટલે કે 5 મિનિટ મોડી પડે. 5 મિનિટ મોડી ક્યારે પડે? તો 1 કલાક થાય ને, 1 કલાક, ત્યારે 5 મિનિટ મોડી પડે. કેટલી? 1 કલાકમાં 5 મિનિટ. તમને કેટલો સમયગાળો આપ્યો છે? તો તમારે સવારના 6 થી બપોરના 2 એટલે કે ટોટલ 8 કલાક ઘડિયાળ ચાલે છે. તો 8 કલાકમાં કેટલી મોડી પડે? આ ત્રિરાશિ મૂકો એટલે જવાબ. તો 8 ગુણ્યા 5 છેદમાં 1. તો 8 પંચા 40 મિનિટ શું થશે? 40 મિનિટ મોડી પડશે. તો જો બપોરના 2 વાગ્યા છે, તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? ચાલો, મોડી નહીં, જો અહીંયા તમને શું કીધું છે? વધારે ચાલે છે. વધારે ચાલે છે એટલે કે ઝડપી છે. તો 40 મિનિટ મોડી નહીં પડે, પરંતુ 40 મિનિટ વધારે ચાલશે. તો જ્યારે બપોરના 2 વાગે ઘડિયાળમાં હોય ત્યારે ઘડિયાળમાં કયો સમય દેખાડશે? તો એ 40 મિનિટ વધારે ચાલી હશે. એટલે કે 2 મિનિટ અને 2 કલાક અને 40 મિનિટ તમારો સાચો જવાબ આવશે. ચાલો, ક્લિયર છે? ચાલો, બધા એક વખત કન્ફર્મેશન આપી દેજો. ચાલો, ફરીથી જો એક વખત સમજાઈ દઉં છું. સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તમારે જવાનું છે. તો સૌથી પહેલા તો આ સમયગાળો કેટલો છે? તો જો સવારના 6 થી પહેલા તમે બપોરના 12 વગાડો, તો સવારના 6 થી બપોરના 12 6 કલાકી. પરંતુ તમારે જવાનું છે ક્યાં સુધી? તો તમારે જવાનું છે બપોરના 2 વાગ્યા સુધી, એટલે કે 2 કલાક બીજી. તો ટોટલ કેટલી થાય? ટોટલ 8 કલાક થાય. ચાલો, ક્લિયર છે? આ સમય તમને મળી ગયો 8 કલાક. હવે જો તો 1 મિનિટમાં કેટલી વધારે ચાલે છે? 1 મિનિટમાં 5 સેકન્ડ. તો 60 મિનિટ એટલે કે 1 કલાકમાં કેટલી વધારે ચાલે? તો અહીંયા તમે 60 વડે ગુણો છો, તો અહીંયા પણ તમે 60 વડે ગુણી નાખો. તો કેટલી વધારે ચાલે? 300 સેકન્ડ. હવે 300 સેકન્ડ એટલે મિનિટ કેટલી થાય? તો મિનિટ થાય 5 મિનિટ. એટલે કે 1 કલાકમાં 5 મિનિટ વધારે ચાલે. તો 8 કલાકમાં કેટલી મિનિટ વધારે ચાલે? તો 8 પંચાને 40 મિનિટ વધારે ચાલે. એટલે બપોરના 2 વાગ્યા હોય તો ઘડિયાળમાં 40 મિનિટ વધારે ચાલશે. એટલે કે 2 કલાક ને 40 મિનિટ તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, દર 40 મિનિટે હિંમતનગર બસ સ્ટેશન થી ઈડર માટે એક બસ ઉપડે છે. એક વ્યક્તિ પૂછપરછ ઓફિસે જઈને આગળની બસ વિશે પૂછે છે. તો ખબર પડે છે કે આગળની બસ 20 મિનિટ પછી જશે. તો અત્યારે 12:05 વાગ્યા હોય તો પાછળની બસ કેટલા વાગે ગઈ હશે? ચાલો, તમને જોવામાં બહુ જ અઘરો લાગતો હશે, પરંતુ તમે જો દર 40 મિનિટે એક બસ ઉપડે છે. ચાલો, આ ક્લિયર છે? દર 40 મિનિટે એક બસ ઉપડે છે. એક વ્યક્તિ પૂછપરછ ઓફિસે જઈને આગળની બસ વિશે પૂછે છે. તો ખબર પડે છે કે આગળની બસ 20 મિનિટ પછી જશે. તો જો આ માની લો કે આગળની બસ છે એ આ 20 મિનિટ પછી જશે. હવે તમને ખ્યાલ છે કે દર બસ કેટલી મિનિટે ઉપડે છે? 40 મિનિટ. તો એની પહેલા પણ 20 મિનિટ થશે. આ ટોટલ 40 મિનિટનો સમયગાળો થાય. ચાલો, ક્લિયર છે? પછી તમને શું કહે? તો ખબર પડે છે કે આગળની બસ 20 મિનિટ પછી જશે. જો અત્યારે 12:05 વાગ્યા હોય એટલે કે 12:05 માં તમે 20 મિનિટ ઉમેરો તો 12:25 વાગે હવે આગળની બસ જશે. આગળની બસ કેટલા વાગે જશે? 12:25. તમને શું કીધું છે કે દર 40 મિનિટે હિંમતનગર જવા એક બસ ઉપડે છે. તો આગળની બસ 12:25 જાય તો એની પહેલાની બસ ક્યારે ગઈ હોય? તો અહીંયાથી તમે 40 મિનિટ બાદ કરી નાખો તો જવાબ શું આવે? તો પહેલા તો આ 25 મિનિટ ઉડી જશે, તો 12 વાગશે, અને એમાંથી 15 મિનિટ બીજી કાઢો તો 11:45 વાગશે. કેટલા? 11:45. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચાલો, ક્લિયર છે? ડન છે? દર 40 મિનિટે એક બસ ઉપડે છે. જો અત્યારે 12:05 વાગ્યા છે અને આગળની બસ 20 મિનિટ પછી ઉપડશે, એટલે કે 12:25 ઉપડે, તો એની પહેલાની બસ ક્યારે હોય? તો 12:25 માંથી તમે 40 મિનિટ દૂર કરો એટલે જવાબ આવે 11:45 મિનિટ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. જો 50 મિનિટ પહેલા 4:45 વાગ્યાનો સમય થયો હોય તો અત્યારે 6 વાગવામાં કેટલી મિનિટ બાકી હશે? ચાલો, આ છે 50 મિનિટ પહેલાનો સમય. 4:45. 4:45 છે, 50 મિનિટ પહેલાનો સમય છે. તો આમાં તમે 50 મિનિટ ઉમેરો
તો કેટલો જવાબ આવે? ચાલો 50 મિનિટ ઉમેરો તો કેટલા વાગ્યા હોય? તો તમે કહેશો, સરવાળો કરશો 4 અને 95. હવે તમને પણ ખ્યાલ છે કે 60 મિનિટે શું થઈ જાય? 60 મિનિટે કલાક થઈ જાય. 60 મિનિટ એટલે કે 1 કલાક. તો આને હું કઈ રીતે લખી શકું? 60 + 35 લખી શકું, કેમ કે 95 એટલે 60 + 35 મિનિટ. તો 4 ને 60 આ કેટલા થઈ જાય? આ થઈ જાય 5 વાગ્યા અને 35 મિનિટ. આ કેટલા થઈ જાય? 5 વાગીને 35 મિનિટ. તો તમને પૂછેલું છે તો અત્યારે 6 વાગવામાં કેટલી મિનિટ બાકી હશે? તો 6 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? તો તમે 6 વાગવામાંથી 5 ને 35 બાદ કરો તો જવાબ શું આવે? 25 મિનિટ. આવું કરવાનું ન હોય, આવું તો મોઢે આવડે. તો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર સી. સર ટેસ્ટ સોલ્યુશન એટલું જ કરાવો છો? તો એટલે કઈ રીતે કરાવવું? તમે કહો એ રીતે હું કરાવું. ચાલો, ક્લિયર છે? આ જો આ તો મોઢે થાય, આવું કાંઈ પણ કરવાની જરૂર નથી. મોઢે કઈ રીતે થાય? 50 મિનિટ પહેલા 4 ને 45 વાગ્યાનો સમય થયો હોય તો અહીંયા જો પેલા તો તમે 15 મિનિટ કરી નાખો, 5 વાગી ગયા. તમારે વધારવાની કેટલી હતી? 50 મિનિટ. તો બાકી કેટલી રહે? 35 મિનિટ. તો બીજી 35 મિનિટ ઉમેરો એટલે કે કેટલા વાગ્યા? 5 ને 35. તો 6 વાગ્યામાં કેટલી બાકી છે? તો 6 વાગ્યામાંથી તમે 5 ને 35 બાદ કરો તો જવાબ આવશે 25 મિનિટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, એક અરીસામાં ઘડિયાળના પ્રતિબિંબનો સમય 3:45 દેખાય છે તો ઘડિયાળમાં વાસ્તવિક સમય કયો થયો હશે? હજી જો તમે ઓલા ખૂણાવાળા આવવા દો. આપણે ખૂણાવાળો એકય દાખલો શોર્ટકટ, બધા દાખલા શોર્ટકટ થી જ કરીશું. એકયમાં આપણે આકૃતિ દોરીશું નહીં, એકયમાં આપણે સૂત્ર પણ વાપરીશું નહીં, એમને મોઢે થશે. ચાલો, તો જો સૌથી પહેલા તો તમે સાચું મને કહી દીજો, આ તમે ગોખેલું છે કે નહીં? 11 ને 60 માંથી બાદ કરવાના. 11 ને 60 માંથી 3 ને 45 બાદ કરવાના. તો 60 માંથી 45 જાય તો 15, 11 માંથી 3 જાય તો 8. તો જવાબ શું આવે? 8:15. આવું ગોખેલું છે કે નહીં? ચાલો કયો તો, આવું ગોખેલું છે કે નહીં? હા સર, મને ખૂણાવાળામાં તકલીફ પડે છે. હવે નહીં પડે. હા સર, આવું ગોખેલું છે. ચાલો, તમે મને કીધું નહીં હું કઈ રીતે સોલ્યુશન કરાવું, તમે મને કહો તો મને ખ્યાલ આવે. ચાલો, તો જો સૌથી પહેલા તો આપણે આ મિરર ઇમેજ છે એ આપણે આકૃતિ દ્વારા સમજવાનો ટ્રાય કરીએ. સર હું કોરી પાટી છું. ચાલો તો આપણે કોરી પાટીમાં લખીએ. પણ ધ્યાન રાખજો, વરસાદની સિઝન છે એટલે વરસાદ આવશે તો પાટી પાછી આખી કોરી થઈ જશે. ચાલો, તો સૌથી પહેલા તો જો અહીંયા કેટલા વાગે? 12, પછી 3, 6 અને 9. ચાલો, આ 1, આ 2, આ 4, આ 5, આ 7, આ 8, આ 10, આ 11 અને 12. ચાલો, ક્લિયર છે? તો જો હું અહીંયા મૂકી દઉં છું એક અરીસો. અરીસો એટલે કે દર્પણ પ્રતિબિંબ. ચાલો, અને અહીંયા એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે? તો એક્ઝેક્ટ વાગેલા છે 3. તો એક્ઝેક્ટ 3 વાગ્યા હોય તો મિનિટ કાંટો 12 ઉપર હશે અને કલાક કાંટો 3 ઉપર હશે. ચાલો, કલાક કાંટાને આપણે બીજી પેન વડે દર્શાવીએ. ચાલો, આ થઈ જશે કલાક કાંટો. હવે જો આનું તમે દર્પણ પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ શોધો. દર્પણ પ્રતિબિંબ. ચાલો, તો દર્પણ પ્રતિબિંબ શું થશે? તો સૌથી પહેલા તો જો યાર, એક આજ કામ જ નથી કરતી પેન. क्या हो गया है इसको? अरे भाई आजा. હેલો, વરસાદ તને નથી કેતા? વરસાદ તો એમના ગામમાં પડે છે, તને કોઈ કાંઈ નથી કેતું. થઈ જા ચાલુ. મેનू नहीं पता इसको क्या हुंदा. આને શું થાય છે આજ?
બેનને ખોટું લાગી ગયું છે. બંધ કરીને ફરી ચાલુ કરો સર, કદાચ થઈ જાય. એક જ મિનિટ હો, હવે મારે ટેકનિકલ ટીમને બોલાવવી જ પડશે. ચાલો એ પહેલા આપણે થોડુંક અહીંયા સમજી લઈએ. ચાલો તો જો આપણે સૌથી પહેલા તો આ સમજી લઈએ કે જો આ શું છે, તો આ છે ઘડિયાળ. ચાલો અહીંયા કેટલા વાગેલા છે, તો અહીંયા વાગેલા છે 12. ચાલો અહીંયા કેટલા વાગેલા છે, તો અહીંયા વાગેલા છે 12. ચાલો અહીંયા વાગેલા છે 6, અહીંયા 3 અને 9. આ કેટલા છે? 1, આ 2, આ 4, આ 5, 6, 7, 8, 9, 10 અને 11. ચાલો આ ઘડિયાળ છે. અહીંયા તમે જુઓ તો સૌથી પહેલા તો એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે, તો એક્ઝેક્ટ વાગ્યા છે 3. ચાલો બધું મારા માટે પણ નવું છે. ચાલો માની લો કે આ ઘડિયાળ છે. તો જો એક્ઝેક્ટ 3 વાગેલા હોય, તો એક્ઝેક્ટ 3 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો ક્યાં હશે, તો મિનિટ કાંટો સાહેબ 11 ઉપર હશે. ચાલો કલાક કાંટો ક્યાં હશે, તો જો કલાક કાંટો અહીંયા હશે 3 ઉપર. ચાલો કલાક કાંટો થોડોક નાનો દર્શાવી. તો આ થઈ ગયા એક્ઝેક્ટ 3 વાગી ગયા. ચાલો હવે તમને પૂછેલું છે કે મિરર ઇમેજ શોધો, તો અહીંયા હું મૂકી દઉં છું એક અરીસો મૂકી દઉં છું. ચાલો તો હવે આનું પ્રતિબિંબ તમે જો, તો આનું પ્રતિબિંબ તમને કઈ રીતનું જોવા મળશે? કોઈને ખ્યાલ છે આનું પ્રતિબિંબ કઈ રીતનું જોવા મળે? ચાલો इसको कॉपी करना है, कैसे करते हैं? नहीं ચાલો તો અહીંયા આનું મિરર ઇમેજ તમને કઈ રીતે જોવા મળશે? ચાલો તો ફરી જ આકૃતિ દોરી નાખીએ. ચાલો જો આનું તમને મિરર ઇમેજ કઈ રીતે જોવા મળશે? ચાલો તો પેલા તો તમને અહીંયા પણ 12 લખેલા જોવા મળશે, અહીંયા 6 લખેલા જોવા મળશે. પણ જ્યારે તમે મિરર ઇમેજમાં જોવો ત્યારે એક્ઝેક્ટ 6 આ રીતે ન હોય. 6 તમને કઈ રીતે જોવા મળશે? આ રીતે. પરંતુ અહીંયા આપણે માનીને ચાલીએ છીએ કે 6 છે એ તમને સીધા જોવા મળે છે. ચાલો અહીંયા આવશે 3, અહીંયા આવશે 9. 3 પછી 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. ચાલો આવી રીતે હોય નહીં, પરંતુ આપણે ધારીએ છીએ કે આંકડા ચેન્જ થતા નથી. બાકી જો 3 નું મિરર પ્રતિબિંબ અહીંયા તમને આ રીતે જોવા મળે, 9 જોવા ન મળે. ચાલો અહીંયા તમને 2 આ રીતે જોવા મળે, અહીંયા તમને 1 આ રીતે જોવા મળે. પરંતુ આપણે એવું માનીને ચાલીએ છીએ કે અહીંયા બધે સમાન જ રહે છે, આ 1, 2, 3 રહેતા નથી. ચાલો તો હવે જુઓ તો તમને આનું પ્રતિબિંબ કઈ રીતે જોવા મળશે? તો જે કાંટો તમને 3 ઉપર જોવા મળે છે, કલાક કાંટો અત્યારે ક્યાં છે? 3 ઉપર છે. ચાલો તો એ કલાક કાંટો તમને ક્યાં જોવા મળશે? તો હવે સાહેબ કલાક કાંટો અમને જોવા મળશે 9 ઉપર. ચાલો સાચી વાત છે કે ખોટી વાત? જ્યારે તમે અરીસામાં જોવો ત્યારે કલાક કાંટો તમને ક્યાં જોવા મળશે? તો કલાક કાંટો તમને જોવા મળશે 9 ઉપર. અને મિનિટ કાંટો તમને ક્યાં જોવા મળશે? તો મિનિટ કાંટો તમને જોવા મળશે 12 ઉપર. તો આ કેટલા વાગ્યા કહેવાય? તો જોવો તો સાહેબ અહીંયા
મિરર પ્રતિબિંબ જોયું અમે દર્પણ પ્રતિબિંબમાં જોયું તો પેલા 3 વાગ્યા હતા, જેવું અમે દર્પણ પ્રતિબિંબમાં જોયું તો કેટલા વાગી ગયા? 9 વાગી ગયા. તો જો એક્ઝેક્ટ જે કાંટો 3 ઉપર હતો એ ક્યાં આવી ગયો? 9 ઉપર આવી ગયો. ચાલો એવી જ રીતે માની લો કે 6 વાગ્યા હોય, 6 વાગ્યા હોય તો તમને મિરર ઇમેજ ક્યાં જોવા મળશે? તો 6 વાગ્યા હોય તો તમને મિરર ઇમેજ અહીંયા જોવા મળશે. ચાલો માની લો કે 7 વાગ્યા હોય, એક્ઝેક્ટ 7 વાગ્યા હોય તો તમને મિરર ઇમેજ ક્યાં જોવા મળશે? તો મિનિટ કાંટો તો સાહેબ અહીંયા જ જોવા મળશે, પરંતુ કલાક કાંટો તમને 5 ઉપર જોવા મળશે. એગ્રી થાવ છો કે નહીં? જો અહીંયા માની લો કે 5 વાગ્યા હોત, 5 વાગ્યા હોત તો તમને એનું દર્પણ પ્રતિબિંબ ક્યાં જોવા મળત? તો મિનિટ કાંટો તો 12 ઉપર જ જોવા મળત, પરંતુ કલાક કાંટો 7 ઉપર જોવા મળત. જો એક્ઝેક્ટ 8 વાગ્યા હોત તો તમને દર્પણ પ્રતિબિંબ ક્યાં જોવા મળત? તો સાહેબ કલાક કાંટો તો 8 ઉપર હોત, પરંતુ જો દર્પણ પ્રતિબિંબમાં જોવો તો કલાક કાંટો ક્યાં આવી જાત? 4 ઉપર જોવા મળત. ક્લિયર થાય છે કે નહીં? તો આ હું કહેવા શું માંગુ છું કે જો કલાક કાંટો 3 ઉપર હોય તો કલાક કાંટો ક્યાં જોવા મળે? દર્પણ પ્રતિબિંબમાં 9 ઉપર. કલાક કાંટો 4 ઉપર હોય તો દર્પણ પ્રતિબિંબમાં ક્યાં જોવા મળે? 8 ઉપર. કલાક કાંટો 5 ઉપર હોય તો દર્પણ પ્રતિબિંબ ક્યાં જોવા મળે? 7 ઉપર. એવી રીતે કલાક કાંટો 6 ઉપર હોય તો દર્પણ પ્રતિબિંબમાં ક્યાં જોવા મળે? 6 ઉપર. એવી રીતે કલાક કાંટો 2 ઉપર હોય તો દર્પણ પ્રતિબિંબમાં ક્યાં જોવા મળે? 10 ઉપર. એવી રીતે કલાક કાંટો 3 ઉપર હોય તો દર્પણ પ્રતિબિંબમાં ક્યાં જોવા મળે? 9 ઉપર. આનો અર્થ કે જો તમે કઈ સમજી શકો છો? આ આંકડા જે મેં લખ્યા આની ઉપરથી તમે કઈ સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું? ચાલો કોઈ સમજી શકતા હોય તો કોમેન્ટ કરો કે અહીંયા કવિ શું કહેવા માંગે છે. સમજી શકો છો હું અહીંયા શું કહેવા માંગુ છું? સામ સામે તો ખરું ઈ નહીં. જો આ 5 અને 7 કઈ થોડા સામ સામે છે? 5 અને 7, આ 5 અને 7 સામ સામે થોડા છે? એવું તો હું નથી કહેવા માંગતો. સર આના કરતા તો પેલું ગોખેલું જ સારું ને? ના બિલકુલ નહીં, ગોખવાનું નથી, ભૂલી જાઓ. આ કઈ આકૃતિ દોરવાની નથી, આ તો હું તમને એમને સમજાવું છું. કન્સેપ્ટ હોય ત્યારે એક વખત ગોખવાનું હોય, ના એકી બેકી પણ નથી. અહીંયા જુઓ થાય છે શું? તો 3 ઉપર કાંટો હતો તો ક્યાં આવી ગયો? 9. તો આ બંનેનો તમે સરવાળો કરો, સરવાળો કેટલો થાય? 12 જ થશે. જો અહીંયા 4 તો ક્યાં આવે? 8. 4 ને 8 12. અહીંયા 5 તો ક્યાં આવે? 7. અહીંયા જો 2 તો કેટલા આવે? 10. અહીંયા 3 તો 9. સરવાળો કેટલો થાય? સરવાળો 12 જ થાય. કેટલો થાય સરવાળો? સરવાળો હંમેશા 12 જ રહેશે. કેટલો સરવાળો રહે? 12 કલાક. એટલે આપણે જ્યારે દર્પણ પ્રતિબિંબ પૂછે ને ત્યારે શું કરીએ છીએ? 12 કલાકમાંથી બાદ કરીએ છીએ. હવે સમજાણું? અત્યાર સુધી તમે ગોખતા હતા કે આપણે 12 એટલે કે 11:60 માંથી બાદ કરવાના, પણ મેં તમને અત્યારે સાબિત કરીને બતાવ્યું કે કેમ તમે 12 માંથી જ બાદ કરો છો. ચાલો ક્લિયર છે કે નહીં? આ મેં તમને સાબિત કરીને બતાવ્યું. ચાલો જય હિન્દ. એબીસીડી એબીસીડી. ચાલો હવે કયો તો. ચાલો ક્લિયર છે? તો એટલે આપણે શું કરીએ છીએ? 12 માંથી બાદ કરીએ છીએ. વાહ સર. તો આવું ક્યારેય ગોખવાનું નહીં કે 11:60 જ તે. પરીક્ષામાં કદાચ તમે ભૂલી જાઓ તો 3 વાગ્યાનું લઈ લો કે 3 વાગે જોવો તો એનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે? 9. એટલે કે 3 ને 9 12 થવા પડે, તો હંમેશા 12 માંથી જ બાદ કરવાના. 12 માંથી જ બાદ કરવાના. ચાલો ક્લિયર છે? તો હવે આપણે આવી જઈએ ફરીથી ક્વેશ્ચનમાં. હવે આને ચાલુ થઈ જાય તો સારી વાત છે. ओ नो, ये अब भी नहीं मान रहा है, इसको क्या हो गया है? मुझे टेक्निकल टीम को बुलाना पड़ेगा. वेट फॉर फ्यू मिनट्स. ઓકે, નો પ્રોબ્લેમ. બતાવી લ્યો કામ.
ચાલો હવે ક્લિયર છે? ચાલો તો અહીંયા શું આવે? 11 ને 60 માંથી તમે 3 ને 45 બાદ કરો તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 8 ને 15, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6. એક ઘડિયાળમાં કલાક કાંટો 18 અંશનું પરિભ્રમણ કરે તો તે દરમિયાન મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે? હવે ફરીથી આપણે આ કન્સેપ્ટ એક ભણી લઈશું. ચાલો જો સૌથી પહેલા તો આપણે સ્પીડ વિશે ભણીશું. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે કલાક કાંટાની સ્પીડ કેટલી. કલાક કાંટાની સ્પીડ, ચાલો કલાક કાંટાની સ્પીડ કેટલી? ચાલો તો અહીંયા કેટલા વાગ્યા હોય? 12, 3, 6 અને 9. ચાલો તો સૌથી પહેલા તો હું કલાક કાંટાની વાત કરું છું. કલાક કાંટો આખું પરિભ્રમણ પૂરું કરે, કલાક કાંટો આખું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલી કલાક થઈ હોય? તમે કોઈ મને કોમેન્ટમાં જણાવી શકશો? કલાક કાંટો આખું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલી કલાક થાય? ચાલો કલાક કાંટો જ્યારે આખું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલી કલાક થઈ કહેવાય? જો કલાક કાંટો એક્ઝેક્ટ અહીંયા હોય તો કેટલા વાગ્યા કહેવાય? 12 વાગ્યા કહેવાય. ચાલો અહીંયા આવે તો 1 વાગ્યા કહેવાય, અહીંયા આવે તો 2 વાગ્યા કહેવાય, અહીંયા આવે તો 3 વાગ્યા કહેવાય. આવી રીતે કલાક કાંટો ફરીથી જ્યારે 12 ઉપર આવે, 12 થી શરૂ કર્યું હોય, ફરીથી જ્યારે 12 ઉપર આવે ત્યારે કેટલી કલાક થઈ કહેવાય? તો સાહેબ ત્યારે 12 કલાક થઈ કહેવાય. તો 12 કલાકમાં કલાક કાંટો પરિભ્રમણ કેટલું કરે છે સાહેબ? તો આખું જે આ છે આખું સર્કલ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું હોય. 360 ડિગ્રીનું. તો 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે? તો 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે? તો જો આ તમે ત્રિરાશિ મૂકો તો 1 ગુણ્યા 360 છેદમાં 12. ચાલો તો 12 તેરી 36 ને પાછળ 1 શૂન્ય, તો કેટલા ડિગ્રી ફરે? 30 અંશ ફરે. ચાલો ક્લિયર છે? આ કલાક કાંટાની ઝડપ આવી 30 ડિગ્રી પ્રતિ કલાક. ચાલો હવે હું વાત કરું મિનિટ કાંટાની. હવે હું કોની વાત કરું છું? મિનિટ કાંટાની. ચાલો મિનિટ કાંટાની સ્પીડ કેટલી છે? મિનિટ કાંટો. તો જો માની લો કે આ મિનિટ કાંટો છે. ચાલો અરે યાર શેટ. ચાલો માની લો કે આ મિનિટ કાંટો છે. તો મિનિટ કાંટો 12 ઉપર હોય, પછીથી 1 ઉપર આવે તો કેટલી મિનિટ થઈ કહેવાય? તો 1 મિનિટ આ 12 ઉપર હોય, 1 ઉપર આવે તો કેટલી મિનિટ થઈ કહેવાય? 5 મિનિટ. ચાલો ફરીથી જ્યારે 2 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ કહેવાય? 10 મિનિટ. 3 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ કહેવાય? 15 મિનિટ. તો એવી જ રીતે 12 ઉપર હોય અને ફરીથી જ્યારે 12 ઉપર આવે ત્યારે કેટલી મિનિટ થઈ કહેવાય? તો ત્યારે કહેવાય સાહેબ 60 મિનિટ. 60 મિનિટ નહીં પરંતુ 1 કલાક. કેટલી કલાક કહેવાય? તો ત્યારે સાહેબ 1 કલાક કહેવાય. મિનિટ કાંટો જ્યારે આખું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલી કલાક થઈ કહેવાય? તો 1 કલાક થઈ કહેવાય. તો 1 કલાકમાં એ કેટલું ફરે? તો આખું સર્કલ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું હોય. કેટલા ડિગ્રીનું? 360 ડિગ્રી. તો તમને પૂછેલું છે 1 મિનિટમાં કેટલું ફરે? તો 1 કલાક એટલે કેટલી થાય? 60 મિનિટ. 60 મિનિટમાં તે કેટલું પરિભ્રમણ કરે? 360 ડિગ્રી. તો 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે? આ ત્રિરાશિ મૂકો 1 ગુણ્યા 360 છેદમાં 60. તો કેટલું આવે? 6 ડિગ્રી પ્રતિ મિનિટ. એટલે કે 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે. જો મિનિટ કાંટો અહીંયા હોય 12 ઉપર, મિનિટ કાંટો અહીંયા આવે, માની લો કે જો આ 12 ને 1 ઉપર આવે, આ ટોટલ 5 મિનિટ થાય. આ કેટલી કહેવાય? તો 12 ને 1 મિનિટ. ત્યારે મિનિટ કાંટો કેટલું ફરે? તો મિનિટ કાંટો ફરે 6 ડિગ્રી. પરંતુ સાહેબ અહીંયા જો તો આ જે સ્પીડ છે આ કેમાં છે? કલાકમાં. આ જે સ્પીડ છે આ કેમાં છે? મિનિટમાં. તો મારે શું કરવું પડશે? સૌથી પહેલા તો બંનેના એકમ સરખા કરવા પડશે. તો અહીંયા 30 ડિગ્રી પ્રતિ કલાક છે, તો 1 કલાકને હું કઈ રીતે લખી શકું? 60 મિનિટ લખું તો ચાલે કે ન ચાલે? તો 60 મિનિટ એટલે જ 1 કલાક થાય. તો 60 મિનિટમાં 30 ડિગ્રી ફરે, તો 1 મિનિટમાં કેટલા ડિગ્રી? ચાલો 1 ગુણ્યા 30 છેદમાં 60. તો જો આ શૂન્ય શૂન્ય જાય, 3 દુ 6 એટલે કે 1 ના છેદમાં 2 એટલે કે અડધો ડિગ્રી.
અડધો ડિગ્રી પ્રતિ મિનિટ. તો હવે જો બંનેના યુનિટ સેમ છે, અહીંયા પણ મિનિટ, અહીંયા પણ મિનિટ. આનો અર્થ શું થાય? તો જ્યારે કલાક કાંટો છે એ 12 ઉપરથી 1 ઉપર આવે એટલે કે કેટલી મિનિટ ફેરવો કહેવાય? 1 જ મિનિટ ફેરવો કહેવાય. તો કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરશે? માત્ર ને માત્ર અડધો ડિગ્રી. જ્યારે મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરશે? તો જ્યારે 1 મિનિટ આગળ વધશે ત્યારે મિનિટ કાંટો 6 ડિગ્રી પરિભ્રમણ કરશે. ચાલો, ક્લિયર છે? તો આને યાદ કેમ રાખવું? તો કલાક કાંટો જ્યારે તમને પૂછે ને ત્યારે મિનિટના અડધા, એટલે હું તમને એમ પૂછું કે કલાક કાંટો 60 ડિગ્રી પરિભ્રમણ કરે છે. 60 ડિગ્રી નહીં, ચાલો પેલા તો સાવ સામાન્ય ક્વેશ્ચન લો. ચાલો, કલાક કાંટો છે એ હું તમને કહું છું કે 50 મિનિટ પરિભ્રમણ કરે છે. 50 મિનિટ, તો એને કેટલા ડિગ્રી પરિભ્રમણ કર્યું કહેવાય? ચાલો, શું આન્સર આવે? 50 મિનિટ કલાક કાંટો ફરે છે તો એને કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? ચાલો, શું આન્સર આવે? તો જો અહીંયા તમે જો 1 મિનિટમાં કેટલું ફરે છે? તો 1 મિનિટમાં અડધો ડિગ્રી. તો અહીંયા તમને કેટલી આપી છે? 50 મિનિટ. તો 50 ના અડધા કેટલા થાય? ટૂંકમાં 1 મિનિટમાં અડધો ડિગ્રી, તો 50 મિનિટના કેટલા થાય? તો 50 ના અડધા થાય 25 ડિગ્રી. તો કેટલું ફરશે? 25 ડિગ્રી. ટૂંકમાં હું તમને કહેવા શું માંગુ છું કે કલાક કાંટો જેટલી પણ મિનિટ ફરે ને એના અડધા ડિગ્રી ફેર્યો હોય. તો હું તમને એમ કહું કે કલાક કાંટો 50 ડિગ્રી ફરે છે તો તે કેટલા મિનિટ ફેર્યો હોય? ચાલો, આ ઉલટો ક્વેશ્ચન પૂછ્યો તો અહીંયા શું આન્સર આવે? કલાક કાંટો 50 ડિગ્રી ફરે છે તો તે કેટલી મિનિટ પરિભ્રમણ કરે? ચાલો, શું આન્સર આવે? ઝડપથી આન્સર આપજો. ચાલો, બિલકુલ સાચી વાત છે. કેટલી મિનિટ થાય? 100 મિનિટ. 100 મિનિટ. એવી રીતે જો અહીંયા ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે? જેટલી મિનિટ હોય એના અડધા ડિગ્રી. જો ડિગ્રી આપે તો એના ડબલ કરી નાખવાના. ચાલો, હવે અહીંયા જો મિનિટ કાંટો છે એ 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે છે? 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે છે. તો હું તમને એમ કહું કે 1 મિનિટ કાંટો 35 મિનિટ ફરે છે તો એને કેટલા ડિગ્રી પરિભ્રમણ કર્યું કહેવાય? શું આન્સર આવે? સર, તમારો લેક્ચર હું રેકોર્ડિંગ. ઓકે સર, તમારા લેક્ચર હું રેકોર્ડિંગ, એટલે કે તમે રેકોર્ડેડ ફોર્મમાં જોવો છો. ચાલો, કોઈ વાંધો નહીં. તો જો મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? તો મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે. મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે. અહીંયા તમને કીધેલું છે કે 35 મિનિટ ફરે છે તો 35 ગુણ્યા 6 કેટલા થાય? તો જો હું હોય ને તો આ ગુણાકાર ન કરું. હું હોય તો આ ગુણાકાર ન કરું. હું કઈ રીતે કરું? તો હું જો આના ડબલ કરી નાખીશ, આના અડધા કરી નાખીશ, તો 35 ના ડબલ કેટલા થાય? 70 ના. તો આ કોઈ મારી ધોરાજી તો નથી ચાલતી કે મેં આના ડબલ કરી નાખ્યા. તો આના મેં ડબલ કર્યા તો બીજી સંખ્યાના અડધા કરવા પડે. તો 70 ગુણ્યા 3, તો 7 તેરી 21, એટલે કે 210 ડિગ્રી ફરે. ચાલો, ક્લિયર છે? જો તમને એમ પૂછે કે કલાક કાંટો 35 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે, હવે હું મિનિટ કાંટો નહીં કલાક કાંટો પૂછું છું, તો શું આન્સર આવે? ઝડપથી કોમેન્ટ કરો. ચાલો, અનસુયા બા, તમે કઈ કહેવા માંગો છો તો આખું કહી દો. સર, તમારા લેક્ચર હું રેકોર્ડિંગ, એટલે ચાલો, તો જો કલાક કાંટો તમને એમ કહે કલાક કાંટો 35 મિનિટ ફરે છે તો એને કેટલા ડિગ્રી પરિભ્રમણ કર્યું કહેવાય? તો યાદ રાખજો, કલાક કાંટો આપે ને તો મિનિટના અડધા, તો એને કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? 17.5 ડિગ્રી. ચાલો, ક્લિયર છે? પરંતુ મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય? તો 210 ડિગ્રી. ચાલો, હવે હું તમને એમ કહું કે 1 મિનિટ કાંટો છે એ 240 ડિગ્રી ફરે છે તો એને કેટલી મિનિટ પરિભ્રમણ કર્યું કહેવાય? કેટલી મિનિટ પરિભ્રમણ કર્યું કહેવાય? તમારામાંથી કોઈ આન્સર આપશો? ચાલો, 1 મિનિટ કાંટો 240 ડિગ્રી ફરે છે તો એને કેટલી મિનિટ પરિભ્રમણ કર્યું કહેવાય? આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, બહુ અગત્યનો કન્સેપ્ટ છે. હમણાં હું જ્યારે તમને ખૂણાવાળા દાખલા કરાવીશ ત્યારે તમારે આ જ કન્સેપ્ટ ઉપરથી દાખલો કરવાનો થશે. તો જવાબ શું આવે? તો જો આ રીતે તમે ત્રિરાશિ મૂકીને પણ કરી શકો છો કે જ્યારે 6 ડિગ્રી ફરે ત્યારે 1 મિનિટ થાય છે. 6 ડિગ્રી ફરે તો 1 મિનિટ. તો 240 ડિગ્રી ફરે તો કેટલા મિનિટ? તો 240 ગુણ્યા 1 છેદમાં આવે
6 તો 6 ચોકુ 24 એટલે કે 40 મિનિટ થાય. કેટલા મિનિટ ફરે કહેવાય? 40 મિનિટ ફરશે. ચાલો ક્લિયર છે. તો અહીંયા જવાબ શું આવે? 40. હવે જોજો હું કહેવા શું માંગુ છું કે જ્યારે 1 મિનિટ થાય, 1 મિનિટ કલાક કાંટો ફરે, 1 મિનિટ કલાક કાંટો ફરે તો કેટલું ફરે? તો 1 મિનિટ કલાક કાંટો 0.5 ડિગ્રી એટલે કે અડધો ડિગ્રી ફરે. જ્યારે 1 મિનિટમાં મિનિટ કાંટો કેટલું ફરે? તો 1 મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી ફરે. આનો અર્થ શું થાય કે એક મિનિટમાં કલાક કાંટો ફરે અને મિનિટ કાંટો પણ ફરે, એટલે કે બંને ઉપર સરખો પ્રભાવ પડે છે. ભલે કલાક કાંટો છે એ થોડોક જ હલશે, પરંતુ એનો પ્રભાવ તો 1 મિનિટનો પ્રભાવ કલાક કાંટો પણ ફરે અને મિનિટ કાંટો પણ ફરે છે. ચાલો આ વાત ક્લિયર છે. આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. આ કન્સેપ્ટનો હું ઉપયોગ હમણાં કરીશ. ચાલો ક્લિયર છે. તો હવે આપણે ફરીથી આવી જઈએ આપણા દાખલામાં. ચાલો અહીંયા શું આન્સર આવશે? એક ઘડિયાળમાં કલાક કાંટો 18 અંશનું પરિભ્રમણ કરે છે. ચાલો તો તમે મને કહી શકો કે મિનિટમાં કેટલું થાય? કેટલા મિનિટ કલાક કાંટો ફેર્યો હશે? ચાલો શું આન્સર આવે? તો જો હમણાં જ મેં તમને કીધું કે 0.5 ડિગ્રી ફરે કલાક કાંટો ત્યારે કેટલી મિનિટ થાય? 1 મિનિટ. તો 18 અંશ ફરે ત્યારે કેટલી મિનિટ થાય? તો 18 ગુણ્યા 1 છેદમાં 0.5 તો 5/10. તો જો 5 દુ 10, આ છેદનો છેદ ક્યાં જશે? ઉપર જશે. તો 18 ગુણ્યા 2 એટલે કે 36 મિનિટ કલાક કાંટો ભ્રમણ કરશે. અને આમ પણ તમને ખબર પડી જાય કે કલાક કાંટો છે એ મિનિટના અડધા પરિભ્રમણ કરે. તો અહીંયા 18 મિનિટ છે તો એને પરિભ્રમણ કેટલું કર્યું હોય? તો 18 ના ડબલ 36 મિનિટ પરિભ્રમણ કર્યું હોય. તો તે દરમિયાન મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે? હવે તમને પણ ખ્યાલ છે કે 1 મિનિટમાં મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે? 6 ડિગ્રી. તો અહીંયા તમને કેટલી આપી છે? 36 મિનિટ. 36 મિનિટમાં કેટલા ડિગ્રી પરિભ્રમણ કરે? તો 36 ગુણ્યા 6. તો જવાબ શું આવે? 216. ચાલો ક્લિયર છે. 36 6 216 એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો કોઈ દિવાલ ઘડિયાળમાં કલાક કાંટાને એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? કોઈ દિવાલ ઘડિયાળમાં કલાક કાંટાને એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? ચાલો તો જો અહીંયા પેલા તો આપેલું છે 1 દિવસ, તો 1 દિવસ નો થાય. કેમ? કેમ કે એક ઘડિયાળમાં કેટલા કલાક આવે? તો એક ઘડિયાળમાં 12 કલાક આવે. એક દિવસ ક્યારે થાય? 24 કલાક હોય તો એક દિવસ થાય. ચાલો ક્લિયર છે. તો અહીંયા કલાક કાંટો છે એ આખું પરિભ્રમણ પૂરું કરે એટલે કે કેટલી મિનિટ ફેર્યો કહેવાય? 12 કલાક. પરંતુ ઓપ્શન તમે જો બધા કેમાં આપેલા છે? મિનિટમાં. તો 1 કલાકમાં 60 મિનિટ આવે તો 12 કલાકમાં કેટલી મિનિટ આવે? તો 12 ગુણ્યા 60 એટલે કે 720 મિનિટ આવશે. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ના ઘનશ્યામભાઈ, એ નો આવે. 60 મિનિટ નો આવે. કેમ કે અહીંયા તમને રકમમાં ચોખ્ખું કીધેલું છે એક ચક્કર એટલે કે એક ચક્કર આખું ક્યારે ફરે? 12 કલાક થાય. એક ચક્કર આખું ફરે ને એટલે 12 કલાક થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો એક ઘડિયાળ 3 વાગ્યાનો સમય બતાવે છે. તો કલાક કાંટાને 135 અંશ પરિભ્રમણ કરવા માટે કયો સમય દર્શાવશે? એટલે કે કલાક કાંટો 135 અંશ પરિભ્રમણ કરે તો કયો સમય દર્શાવશે? તો હમણાં જ મેં તમને કીધું કે 0.5 ડિગ્રી પરિભ્રમણ કરે ત્યારે કેટલી થાય? 1 મિનિટ થાય. 0.5 ડિગ્રી પરિભ્રમણ કરે ત્યારે 1 મિનિટ ફરે. તો 135 ડિગ્રી પરિભ્રમણ કરે ત્યારે કેટલા મિનિટ ફરે? તો 135 ગુણ્યા 1 છેદમાં 5/10. ચાલો તો 5 દુ 10. કેમ કે આ પોઈન્ટ કાઢું તો છેદમાં 10 આવે. ચાલો તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો 135 ગુણ્યા 2 એટલે કે જવાબ શું આવે? તો જવાબ 35 ના ડબલ 70 અને 2 એકા 2 270 મિનિટ. ચાલો આને તમે કલાકમાં ફેરવો તો કલાકમાં ફેરવો એટલે 60 વડે ભાગો તો 4 કલાક અને 30 મિનિટ. કેમ કે 4 ગુણ્યા 60 240 મિનિટ અને 30 મિનિટ બીજી. તો 4 કલાક ને 30 મિનિટ. ચાલો ક્લિયર છે. તો હવે અહીંયા તમને જો તો કેટલા વાગ્યા છે? 3 વાગેલા છે. તો 4 કલાક ને 30 મિનિટ ફરે તો કેટલા વાગે? તો 3 ને 4 7 અને 7 ને 30 એટલે કે સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે. હજી જો આ તો હજી શોર્ટકટ તો એ કઈ આવી જ નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો એક ઘડિયાળ પહેલા કલાક બાદ 1 મિનિટ. ચાલો આ પહેલી કલાક ગઈ એટલે 1 મિનિટ. બીજા કલાક બાદ 2 મિનિટ. ચાલો આ બીજી કલાક બાદ 2 મિનિટ. ત્રીજા કલાક બાદ 4 મિનિટ.
તો જુઓ શું થાય છે, ડબલ ડબલ થાય છે, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4. ચાલો ચોથી કલાક પછી 8 મિનિટ, તો 4 ના ડબલ 8. ચાલો પાંચમી કલાક પછી 16 મિનિટ, તો 8 ના ડબલ 16. ચાલો છઠ્ઠી કલાક પછી 32 મિનિટ, 16 ના ડબલ 32. ચાલો સાતમી કલાકમાં 64, કેમ કે 32 ના ડબલ 64. ચાલો અને આઠમી કલાક બાદ 128 મિનિટ, 64 ના ડબલ 128. તો તમને રકમમાં શું પૂછેલું છે, જો ઘડિયાળ આ રીતે જ ચાલે તો કેટલા કલાકના અંતે 120 મિનિટ કરતા વધુ ઝડપી થઈ જાય. તો 120 મિનિટ કરતા ક્યારે વધી જાય, તો જો અહીંયા 128 મિનિટ થઈ ગઈ એટલે કે 8 કલાકે. તો સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે, હા કે ના? આઠ જ આવે ને, કેટલા કલાકના અંતે, એટલે કે જો 8 કલાક પૂરી થાય ત્યારે 120 મિનિટ કરતા વધી જાય. તમને શું પૂછેલું છે, જો ઘડિયાળ આ રીતે જ ચાલે તો કેટલા કલાકના અંતે 120 મિનિટ કરતા જ વધુ ઝડપી થઈ જાય. તો 8 કલાક જેવી પૂરી થશે એટલે ક્યાં પહોંચી જશે, 128, જે 120 કરતા વધારે છે. તો 8 કલાક પછી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયાથી આપણે શોર્ટકટ ચાલુ કરીશું. જો ઘડિયાળમાં 3 થી 4 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. ચાલો ક્લિયર છે. ચાલો તો શું આન્સર આવશે, ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ. સર તમે ગણિત સિવાય બીજા કયા વિષય ભણાવો છો? ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ અને એસએસસી માં તો બધા વિષય હું જ ભણાવું છું. એસએસસી માં તો ઓનલી વન, બધા વિષય હું જ ભણાવું છું. ચાલો તો જો 3 થી 4 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. તો સૌથી પહેલા તો વિરુદ્ધ દિશા એટલે શું થાય, તો જો આને શું કહેવાય, તો આને કહેવાય બંને કાંટા વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં એટલે કે ખૂણો કેટલાનો હોય, તો ખૂણો હોય 180 ડિગ્રીનો. ચાલો આપણે દિશાને અંતરમાં પણ ભણી ગયા છીએ કે જ્યારે ખૂણો 180 ડિગ્રીનો હોય ત્યારે બંને દિશાઓ કઈ હોય, વિરુદ્ધ દિશામાં. ચાલો ઓલરાઉન્ડર છે સર, બિલકુલ. ચાલો તો અહીંયા જુઓ તો એક તો તમે સૂત્ર ઉપરથી કરી શકો. જો સૂત્ર ઉપરથી કરી શકો, સૂત્ર શું છે, 30 ગુણ્યા કલાક માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. આ સૂત્ર છે. ચાલો આની ઉપરથી તમે કરી શકો. તો અહીંયા સાહેબ કલાક કઈ લેવાની, તો કલાક હંમેશા નાની કલાક લેવી. 3 થી 4 છે તો કલાક હંમેશા કઈ લેવાની, નાની કલાક લેવાની. ચાલો થીટા કેટલો આપેલો છે, તો થીટા આપેલો છે 180 અંશ. ચાલો 30 ગુણ્યા કલાક, કલાક કેટલી છે, તો કલાક છે 3, નાની કલાક 3 અને 4 માં નાની કલાક કઈ 3, માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. આપણે મિનિટ ગોતવી છે કે કેટલી મિનિટે ભેગા થાય છે. ચાલો ક્લિયર છે. તો જો આ 180 બરાબર 30 તેરી 90 માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. મારે મિનિટ ગોતવી છે એટલે હું શું કરું છું, ચાલો આ 90 ને હું બરાબર ની આ સાઈડ લઈ આવું. આ 90 ને હું બરાબર ની આ સાઈડ લેતો આવું. હાલો, અવાજ આવે છે મારો? ચાલો તો આન્સર તો આપો. પેલા તો આનો અર્થ શું થાય એ તમે કોઈ મને જણાવી શકો? આ માનાંક નો અર્થ શું થાય? ચાલો માનાંક નો અર્થ શું થાય? તો જો આ માનાંક નો અર્થ શું થાય કે અહીંયા તમે પ્લસ લ્યો કે માઇનસ લ્યો કાંઈ ફેર પડતો નથી. એની અંદર પ્લસ હોય કે માઇનસ હોય, જેવા બહાર નીકળે એટલે શું થઈ જાય, તો જેવા બહાર નીકળે એટલે શું થઈ જાય, પ્લસ થઈ જાય. ચાલો ક્લિયર છે. એની અંદર હોય પ્લસ જ હોય. ક્લિયર છે. તો એક તો તમે આ દાખલો સૂત્ર ઉપરથી કરી શકો.
કઈ રીતે? તો 180 ને 90 કેટલા થઈ જાય? 270. એને તમે 2 વડે ગુણી નાખો તો 540/11 મિનિટ આવશે. આને બસ તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખો એટલે તમારો જવાબ આવી જશે. પરંતુ પરીક્ષામાં આ રીત ક્યારેય કરવાની થતી નથી. પરીક્ષામાં આપણે કઈ રીતે આ દાખલો કરીશું? તો જો જ્યારે તમને પરીક્ષામાં કોઈ પણ પૂછે તમારે 60/11 તો લખી જ નાખવાના. ચાલો, ક્લિયર છે? 60/11 તો તમારે સૌથી પહેલા લખી જ નાખવાના. તમને ભેગા પૂછે તોય ભલે, તમને વિરુદ્ધ દિશામાં પૂછે તોય ભલે, તમને કાટખૂણે પૂછે તો પણ ભલે, તમારે સૌથી પહેલા શું કરી નાખવાનું? 60/11 તો લખી જ નાખવાના. ચાલો, ક્લિયર છે? પછી તમારે શું કરવાનું? તો ગુણાકાર. હવે જો આ બંનેમાંથી નાની કલાક કઈ? તો આ બંનેમાંથી નાની કલાક આવે 3. તમને અહીંયા શું પૂછેલું છે? બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય તો 3 ની વિરુદ્ધ દિશામાં કયો આવે? ઘડિયાળમાં તમે જુઓ તો એક્ઝેક્ટ 3 ની સામે કયો અંક આવે? તો 3 ની સામે આવે 9. ક્લિયર છે? 3 ની સામે કયો આવે? ચાલો, 3 ની સામે કયો આવે? તો 3 ની સામે આવે 9. તો 60/9/11 તો 9 છક કેટલા થાય? 540/11. ચાલો, ક્લિયર છે? જો આ પહેલી રીત. હવે જો આને તમે શોર્ટકટમાં આને તમે ભાગાકાર મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકો? તો આનો અર્થ થાય 540 ને તમે 11 વડે ભાગો તો 11 ચોકુ 44. કેટલા વધ્યા? 10. ચાલો, ભાગ નહીં ચાલે, ઉપરથી ઉતાર્યા 0. તો 11 નવા 99. શેષ કેટલી વધી? 1. તો જે સંપૂર્ણપણે ભાગી શકાય એવા છે એટલે કે 49. ચાલો, તો 49 તમારે અહીંયા લખવાના. પછી જે શેષ આવે તે ઉપર લખવાની અને જેના વડે તમે ભાગો છો એ તમારે છેદમાં લખવાના. તો 49.1/1 1/11 એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ના, થીટાવાળી મેથડમાં જો મેં તમને શું કીધું કે આ છે ને માનાંક છે, તો માનાંકની અંદર તમે માઇનસ પ્લસ અલગ અલગ પણ કરી નાખો. તો આને તમે માઇનસ કરી નાખો, આને પ્લસ કરી નાખો. તો હવે 180 પ્લસ શું થઈ જાય? 270. આ ડબલ અહીંયા આવી જશે તો 540 અને 11. કેમ કે અહીંયા તમે માઇનસ પ્લસ નો કાંઈ ફેર પડતો નથી. ચાલો, તો આ થઈ ગઈ પહેલી મેથડ. આવી તો ક્યારે પરીક્ષામાં કરવાની નહીં, કેમ કે મને પોતે આ રીત આવડતી નથી. રીત આવડતી નથી એટલે કે સૂત્ર મને યાદ રહેતું નથી. પરીક્ષામાં સૂત્ર યાદ રહેતું નથી. તો સૌથી પહેલા તો હું શું કરીશ? 60/11. જો તમને વિરુદ્ધ પૂછવું હોય તો શું તમારે લેવાનું? 3 ની સામે કયો આવે? તો 3 ની સામે આવે 9. તો 60/9 એટલે કે 540/11 ભાગાકાર કરી નાખવાનો. ચાલો, તમને એમ પૂછ્યું હોય કે 3 થી 4 વાગ્યાની વચ્ચે બંને કાંટા ક્યારે ભેગા થશે? બંને કાંટા ક્યારે ભેગા થશે? તો હું શું કરત? તો જો 9 કેમ લીધા એ તો તમને વાત કરું છું કે વિરુદ્ધ દિશા તમને પૂછેલું છે. તો 3 ની સામે કયો અંક આવે? 3 ની સામે કયો અંક આવે? તો 3 ની સામે આવે 9. 3 ની સામે કયો અંક આવે? તો 3 ની સામે આવે 9 એટલે મેં લીધા 9. ચાલો, ક્લિયર છે? જો તમને એમ પૂછે કે બંને કાંટા ભેગા ક્યારે થશે, બંને કાંટા ભેગા ક્યારે થશે, તો તમારે કઈ રીતે યાદ રાખવાનું? તો 60/11 તો લખવાના જ તે. 60/11 તો લખવાના જ તે. જો તમને ભેગા પૂછે તો ડાયરેક્ટ તમારે નાની કલાક લખી નાખવાની. તો 60 તેરી 180/11 તો જવાબ શું આવે? 16.4/11. ચાલો, ક્લિયર છે? ક્લિયર છે? ચાલો, બીજી રીતે શોર્ટકટ કેમ યાદ રાખવાની? તો જો ઓપ્શન ઉપરથી પણ થઈ શકે છે. આ દાખલો ઓપ્શન ઉપરથી તમે કઈ રીતે કરી શકો? તો જો આ બંનેનો સરવાળો 0 થવો પડે. 3 ને 7 10. ચાલો, 8 ને 2 10. 9 ને 1 10. ચાલો, 4 ને 6 10. તો જો અહીંયા તો 4 ઓપ્શનમાં શું આવે છે? 4 ઓપ્શનમાં સરવાળો 10 થાય છે. પરંતુ પરીક્ષામાં જે દાખલા પૂછશે ને એમાં બધામાં સરવાળો 10 થતો નહીં હોય. તો ડાયરેક્ટ તમે અહીંયાથી ઉડાડી નાખો છો. માની લો કે 4 ઓપ્શન આપેલા હોય, 3 પૂર્ણાંક, ચાલો આવ્યો એક હોય, ચાલો અહીંયા 6 ને 5/11 છે. ચાલો, આવા 4 ઓપ્શન હોય તો શું ટીક કરવાનું? તો જો આવું કઈ ગણવાનું જ નહીં, ડાયરેક્ટ જોઈ લેવાનું. 2 ને 7 9 થાય, અહીંયા 0 નથી થતો એટલે ઓપ્શન નંબર એ નો આવે. ચાલો, 9 ને 1 10 થાય છે, આ આવી શકે. ચાલો, 4 ને 5 9 થાય છે, 0 નથી થતો એટલે આ નો આવે.
7 ને 4 11 થાય એટલે 0 નથી થતો, આ પણ નો આવે. તો આવું કાંઈ પણ તમારે કરવાની જરૂર નથી. ચાલો, તો આ તો જો આ રીત બધે કામ નહીં કરે. માની લો કે ઓપ્શન 4 એવા આપે કે જેમાં સરવાળો 0 થતો હોય તો આ રીત તો બધે કામ કરશે. ચાલો, ક્લિયર છે? ચાલો, તો હવે હું તમને બીજો દાખલો પૂછું છું, તમારે મને જવાબ આપવાનો છે. હું તમને એમ પૂછું કે 7 થી 8 વચ્ચે ઘડિયાળના બંને કાંટા ક્યારે ભેગા થશે, ક્યારે ભેગા થશે અને ક્યારે વિરુદ્ધ દિશામાં હશે. ચાલો, તો શું આન્સર આવે? ક્યારે ભેગા થશે ને ક્યારે વિરુદ્ધ દિશામાં હશે. ચાલો, આન્સર આપો. કાટખૂણો હોય તો પણ આ મેથડ લાગુ પડે. જો ક્વેશ્ચન નંબર આગળનો કાટખૂણો જ છે. જો કાટખૂણો જ છે, બધા દાખલા લીધેલા છે, તમે ચિંતા ના કરો. ચાલો, શું આન્સર આવશે? તો હજુ કોઈનો આન્સર આવેલો નથી. તો જો ભેગા પૂછે કે વિરુદ્ધ પૂછે, 60 ના છેદમાં 11 તો લખી જ નાખવાના. ચાલો, ક્લિયર છે? 60 ના છેદમાં 11 તો લખી જ નાખ્યા. હવે તમને ભેગા પૂછે તો આ બંનેમાંથી નાની કલાક લખી નાખવાની. તો નાની કલાક કઈ છે? 7. જો તમને વિરુદ્ધ પૂછે તો તમારે કઈ લખવાની? તો નાની કલાકનો વિરુદ્ધ અંક કયો આવે? તો ઘડિયાળમાં તમે જુઓ તો 7 ની સામે કયો અંક આવે? 6, 7. તો અહીંયા કયો આવે? ચાલો, કયો આવે 7 ની સામે? તો બિલકુલ સાચી વાત છે. જો 7 ની સામે કયો આવે? તો 7 ની સામે આવે 1. ચાલો, ક્લિયર છે? જો 7 ની સામે આવે 1 તો અહીંયા તમારે શું લખવાનું? 1. ચાલો, તો અહીંયા 7 6 42 એટલે કે 420 ના છેદમાં 11. અહીંયા 60 ના છેદમાં 11. બસ, હવે તો ભાગાકાર કરવાનો છે, તો ભાગાકાર તો તમે કરી લેશો. ચાલો, ક્લિયર છે? ના, 34 પૂર્ણાંક નો થાય. આનો તમે ભાગાકાર કરો ને એટલે 38 પૂર્ણાંક 2 ના છેદમાં 11 આવે. ચાલો, અને આનો ભાગાકાર કરો એટલે 11 પંચા 55. આ આવશે 5 પૂર્ણાંક 5 ના છેદમાં 11. ચાલો, ક્લિયર છે? તો આગળનો દાખલો જો. ઘડિયાળમાં 10 અને 11 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો 0 અંશ હોય? તો અહીંયા પણ જો તમે આ રીતથી કરી શકો છો. થીટા બરાબર 30 ગુણ્યા કલાક માઇનસ 11 ના છેદમાં 2 ગુણ્યા મિનિટ. ચાલો, ક્લિયર છે? આ રીતથી પણ તમે કરી શકો છો. અહીંયા થીટાની કિંમત 0 મૂકી દો, પરંતુ પરીક્ષામાં આ રીત ક્યારેય કરવાની થતી નથી, કેમ કે મને પર્સનલી સૂત્ર યાદ રહેતા નથી. તો અહીંયા હું શું કરીશ? તો સૌથી પહેલા તો 60 ના છેદમાં 11 લખી નાખીશ. ચાલો, પહેલા તો આપણે ટ્રાય કરીએ કે ઓપ્શન ઉપરથી સોલ્વ થાય છે. તો 3 ને 7 10 નો થાય. ચાલો, 8 ને 2 10 નો થાય. 0 ને 10 0. ચાલો, 4 ને 6 10. તો સરવાળો અહીંયા ઓપ્શન ઉપરથી થશે નહીં. તો સૌથી પહેલા તો તમે 60 ના છેદમાં 11 લખી નાખ્યા. ચાલો, હવે ગુણાકાર કરી નાખો. તો હવે ગુણાકાર કોનો કરવાનો? તો જો અહીંયા તમને 0 પૂછેલા છે તો આની વિરુદ્ધનો અંક લેવાનો નહીં. જ્યારે તમને એમ પૂછે કે વિરોધી, ક્યારે બંને કાંટા વિરોધી હશે? જો અહીંયા છે વિરુદ્ધ દિશામાં. અહીંયા તમને શું પૂછે છે? 0 અંશ. 0 અંશ એટલે કે ભેગા. તો જ્યારે તમને ભેગા પૂછે ત્યારે તમારે નાની કલાક લખી નાખવાની. તો 60 ગુણ્યા 10 ના છેદમાં 11 એટલે કે 600 ના છેદમાં 11. તો 600 ના છેદમાં 11 એટલે કે જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી, 54.6 ના છેદમાં 11. ચાલો, ક્લિયર છે? તો આ તમને ક્યારેય પણ દગો આપશે નહીં. આ રીત ક્યારેય દગો આપશે નહીં. ચાલો, ક્લિયર છે? ચાલો, આ કે ના બોલો. ચાલો, આગળનો દાખલો જો. હમણાં કોઈક પૂછતું હતું કે સાહેબ કાટખૂણો હોય તો, કાટખૂણો હોય તો. ચાલો, તો હવે આવી ગયો કાટખૂણો હોય તો પણ તમારે 60 ના છેદમાં 11 તો લખી જ નાખવાના. 60 ના છેદમાં 11 તો લખી જ નાખવાના. હવે તમને પણ ખ્યાલ છે કે ઘડિયાળમાં કાટખૂણો ક્યારે બને? તો જો ઘડિયાળમાં એક તો 3 વાગે ને ત્યારે કાટખૂણો બને, અને એક તો 9 વાગે ને ત્યારે કાટખૂણો બને.
ચાલો ક્લિયર છે. ઘડિયાળમાં એક તો 3 વાગે ત્યારે કાટખૂણો બને, એક તો 9 વાગે ત્યારે કાટખૂણો બને. તો એક વખત આપણે શું કરીશું, 3 માં પ્લસ કરીશું, એક વખત આપણે 3 માંથી બાદ કરીશું. ચાલો ક્લિયર છે. અથવા તો તમે 9 પણ લખી શકો છો, 9 પણ લખી શકો છો, કોઈ વાંધો નથી. ચાલો તો અહીંયા તમે 3 માં 6 ઉમેરો. ચાલો અહીંયા તમે 3 માંથી 6 બાદ કરો તો 60 ના છેદમાં 11. 6 ને 3 કેટલા થાય? 9. 60 ના છેદમાં 11. હંમેશા તમારે તફાવત લેવાનો. તો 6 માંથી 3 જાય તો 3. તો 60 નવા 540 ના છેદમાં 11 અને 60 તેરી 180 ના છેદમાં 11. તો અહીંયા શું આવે? 16.4 ના છેદમાં 11. ચાલો 16.4 ના છેદમાં 11 વાળો એક જ ઓપ્શન, ના બે ઓપ્શન છે. તો અહીંયા આવશે આ 49.1 ના છેદમાં 11. ચાલો તો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે. આ દાખલો પણ તમે સૂત્ર ઉપરથી કરી શકો. થીટા બરાબર 30 ગુણ્યા કલાક માઇનસ 11 ના છેદમાં 2 ગુણ્યા મિનિટ. આની ઉપરથી પણ તમે કરી શકશો. ચાલો ક્લિયર છે. જો કોક કે મારે 3 નો લેવા હોય ને મારે 9 લેવા હોય તો પણ જો જવાબ તો સમાન જ આવશે. એક વખત તમે ઉમેરો, એક વખત તમે બાદ કરો. ચાલો તો 9 માંથી 6 જાય તો 3. તો જો આવી ગયા 3. હવે 9 ને 6 15. હવે તમને પણ ખ્યાલ છે કે ઘડિયાળમાં ક્યારે 12 કલાક કરતા વધારે સમય ન હોય. તો 15 એટલે શું થાય? તો 12 કરતા કેટલા વધારે છે? તો 12 કરતા કેટલા વધારે છે? ના દિવાકરભાઈ, અત્યારે તો હું આ ચેપ્ટર જ ચાલુ રાખું છું, કન્ટિન્યુ રાખું છું. પછી જ્યારે આ ચેપ્ટર આવે ત્યારે તમે કરાવી દીજો. ચાલો તો જો આ રીત બંનેમાં લાગુ પડશે. કાટખૂણો ક્યાં બને? તો કાટખૂણો બને 3 ઉપર ને કાટખૂણો ક્યાં બને? તો કાટખૂણો બને 9 ઉપર. તો આ બંને જગ્યાએ લાગુ પડશે. અને જો પરીક્ષામાં તમને ઓપ્શન જ એવા, પરીક્ષામાં પહેલી વાત તો ઓપ્શન આવા આપશે જ નહીં કે જેમાં ચારેય ઓપ્શન ઉપરથી ન થતું હોય. પરીક્ષામાં તો ડાયરેક્ટ જવાબ આવશે. ચાલો ક્લિયર છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો 36 સેકન્ડમાં કેટલા અંશનું કોણીય અંતર કાપે? તો શું આન્સર આવશે? તો જો સૌથી પહેલા તો આખું સર્કલ કેટલાનું હોય? હવે જો સેકન્ડનું તમને પૂછેલું છે, કલાક કાંટો. તો કલાક કાંટો 1 મિનિટમાં કેટલું કાપે? તો 1 મિનિટમાં અડધો ડિગ્રી કાપે. 1 મિનિટમાં કેટલું કાપે? અડધો ડિગ્રી. તો 1 મિનિટ એટલે કેટલી થાય? 60 સેકન્ડમાં અડધો ડિગ્રી કાપે. 1 મિનિટ એટલે કે 60 ડિગ્રી. તો 60 સેકન્ડમાં કેટલું કાપે? અડધો ડિગ્રી કાપે. આ કોણીય અંતર એટલે કે ખૂણો. ચાલો તો જો 36 સેકન્ડમાં કેટલા અંશનું કાપે? તો 36 સેકન્ડમાં કેટલું? ચાલો તો 36 ગુણ્યા 0.5. 0.5 એટલે કે અડધા થાય, છેદમાં આવશે 60. તો 36 ના અડધા કેટલા થાય? તો 36 ના અડધા થાય 18 અને 60. ચાલો તો 6 થી ભાગ ચાલશે. 6 તેરી 18 અને 6 દાન 60. તો જવાબ શું આવે? 3 ના છેદમાં 10. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો એક ઘડિયાળમાં ક્રમશઃ 1 વાગે 1 વાર, 2 વાગે 2 વાર, 3 વાગે 3 વાર, અર્થાત જેટલો સમય થાય તેટલી વાર બેલ વાગે છે. તો એક દિવસમાં કુલ કેટલી વાર બેલ વાગશે? ચાલો આ દાખલો પણ આપણે સમજી લઈએ. 1 વાગે 1 વાર, ચાલો 2 વાગે 2 વાર, 3 વાગે 3 વાર. આવું કેટલી વખત? 24 વખત વાગશે? તો ના સાહેબ, આવું 24 વખત નો વાગે. કેમ 24 વખત નો વાગે? કેમ કે ઘડિયાળમાં કેટલી કલાક આવે? તો ઘડિયાળમાં સાહેબ 12 જ કલાક આવે. કેટલી કલાક આવે? 12 જ કલાક આવે. પરંતુ અહીંયા તમને પૂછેલું છે એક દિવસ. તો એક દિવસમાં કેટલી કલાક આવે? તો એક દિવસમાં 24 કલાક આવે. એટલે કે જેવી 12 કલાક પૂરી થશે ફરીથી કાંટો ક્યાં આવશે? 1 ઉપર આવશે. એટલે ફરીથી 1 ઉપર આવે એટલે 1 વખત, 2 ઉપર આવે એટલે 2 વખત, એવી રીતે 12 સુધી જવાનું. તો આ પ્રાકૃતિક સંખ્યાનો, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર શું છે?
તો હું શું કરીશ, પેલા આટલાનો સરવાળો કરી લઈશ, એના હું ડબલ કરી નાખીશ, કેમ કે જો આ આખું બીજી વખત આવે છે. તો n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર શું છે, n+1 છેદમાં 2. ચાલો, તો n એટલે કે કેટલા પદ થાય, તો n એટલે કે 12 પદ થાય. ચાલો, n+1 એટલે કે 12 + 1 છેદમાં 2. તો 2 × 6 = 12. ચાલો, તો 6 × 13 × 12 ને 1 13, તો 13 × 6 = 78. ચાલો, તો આટલાનો સરવાળો આપણને કેટલો મળ્યો, 78. પણ તમને પણ ખ્યાલ છે કે અહીંયા તમને પૂછેલું છે એક દિવસ, તો એક દિવસમાં કેટલા કલાક આવે, 24 કલાક આવે, એટલે કે 12 બીજા, તો આનો સરવાળો 78 બીજો આવે. તો 78 ને 78 156, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો, ક્લિયર છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અત્યારે ઘડિયાળમાં 12:38 વાગ્યા છે. જો આ ઘડિયાળને અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય દર્શાવશે? ચાલો, તો શું આન્સર આવશે? તો જો હંમેશા બાદ કેમાંથી કરવાના, 11:60 માંથી જ બાદ કરવાના. ચાલો, તો અહીંયા તમે જુઓ તો 60 માંથી 38 જાય તો 22. ચાલો, તો 11 માંથી 12 જશે નહીં, તો જવાબ કેવો આવશે? માઇનસમાં 1 આવે, માઇનસમાં 1. તો આ માઇનસમાં 1 તમારે કેમાં જ કરવાના, તો 12 માંથી. જો તમે આવું કઈ ન યાદ રાખ્યું હોય તો આમ પણ યાદ રાખી શકો કે જ્યારે કલાક કાંટો છે એ 11 કરતા મોટો હોય ત્યારે તમારે 23:60 માંથી બાદ કરવાના. 23:60 માંથી તમારે બાદ કરવાના. 23:60 માંથી તમારે બાદ કરવાના. આ કેટલી કલાક થાય, તો આ થઈ ગઈ 24 કલાક. તો 60 માંથી 38 જાય તો 22, અને 23 માંથી 12 જાય તો 11. તો સાચો જવાબ શું આવે? 11 22. ચાલો, ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, હવે ડાયરેક્ટ કયો આ દાખલો હું કઈ રીતે કરાવું. જો એક તો સૂત્ર θ બરાબર 30 × કલાક માઇનસ 11/2 × મિનિટ. ચાલો, એક તો આ રીત છે, પણ આ રીત ઉપરથી ક્યારેય કરવાનો નહીં. ચાલો, બીજી રીત જો મેં હમણાં જ તમને કીધું હતું કે અહીંયા મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલું ફરે છે એ આપણે જોવાનું છે. 5 કલાક અને 15 મિનિટ. ચાલો, સૌથી પહેલા તો તમે મને એ કહો કે કલાક કાંટો કેટલું ફરશે, કલાક કાંટો કેટલું ફરશે. તો જો બધાને તમારે શું ધારવાના, બધાને તમારે ધારવાનો કે કલાક કાંટો અને મિનિટ કાંટો બંને ક્યાં ઉપર છે, 12 ઉપર છે. બંને ક્યાં છે, 12 ઉપર છે. ચાલો, તો કલાક કાંટો કેટલું ફરે, તો કલાક કાંટો 5 કલાક ફરે છે. કેટલું? 5 કલાક. તો 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે, તો 1 કલાકમાં 30 ડિગ્રી ફરે. તો 5 કલાકમાં કેટલા ડિગ્રી ફરે, ચાલો જણાવી શકશો તો કોઈ? 1 કલાકમાં 30 ડિગ્રી, તો 5 કલાકમાં કેટલા ડિગ્રી ફરે, તો કલાક કાંટો ફરે 150 ડિગ્રી. ચાલો, ક્લિયર છે. 1 કલાકમાં 30 ડિગ્રી ફરે, તો 5 કલાકમાં કેટલું ફરે, 150 ડિગ્રી. ચાલો, મિનિટ કાંટો પણ ક્યાં છે, તો મિનિટ કાંટો પણ 12 ઉપર છે. તો મિનિટ કાંટો કેટલું ફરશે, તો મિનિટ કાંટો 15 મિનિટ ફરશે. કેટલું ફરશે, 15 મિનિટ. તો મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે. 1 મિનિટમાં 6 ડિગ્રી. તો 15 મિનિટમાં કેટલું ફરે, તો 15 મિનિટમાં ફરશે 15 × 6, એટલે કે 90 ડિગ્રી ફરશે. કેટલું? 90 ડિગ્રી. પણ સાહેબ આ 15 મિનિટ જે મિનિટ કાંટો ફરશે ને એના કારણે શું થશે, તો આ કલાક કાંટો એક્ઝેક્ટ 5 ઉપર ન હોય, કલાક કાંટો પણ આ 15 મિનિટ ફરશે. આ તમે સમજો છો કે નહીં? જો આ ઘડિયાળ હોય તો જો આ થઈ જશે 12, 6, 3 અને 9, 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. જો જ્યારે તમે 5 વાગ્યા હોય, 5 વાગીને 15 મિનિટ, તો કલાક કાંટો એક્ઝેક્ટ 5 ઉપર નહીં હોય, 5 થી થોડોક આ બાજુ હશે. જ્યારે મિનિટ કાંટો એક્ઝેક્ટ 3 ઉપર હશે. તો એનો અર્થ શું થાય, જો આ જ્યારે 15 મિનિટ મિનિટ કાંટો ફેર્યો ને, તો એના કારણે શું થયું, તો એના કારણે કલાક કાંટો પણ થોડોક આગળ વધ્યો. કલાક કાંટો પણ થોડો આગળ વધ્યો. કેટલો વધ્યો, તો જો 1 મિનિટમાં કેટલું ફરે, કલાક કાંટો છે 1 મિનિટમાં અડધો ડિગ્રી ફરે. કેટલા ડિગ્રી? અડધો ડિગ્રી. તો 15 મિનિટમાં કેટલું ફરે, તો 15 મિનિટના અડધા કેટલા થાય, 7.5 ડિગ્રી ફરે. કેટલું ફરે? 7.5 ડિગ્રી ફરે. ચાલો, સમજો છો કે નહીં? તો જુઓ તો કલાક કાંટો ટોટલ કેટલું ફેર્યું, તો કલાક કાંટો 150 અને 7.5 બીજા, એટલે કે 150 + 7.5, એટલે કે 157.5 ડિગ્રી ફેર્યો. જ્યારે મિનિટ કાંટો કેટલું ફેર્યો, તો મિનિટ કાંટો 90 ડિગ્રી ફેર્યો. તો મિનિટ કાંટો તમે બાદ કરી નાખો, 157.5 માંથી તમે મિનિટ કાંટો બાદ કરો એટલે જવાબ શું આવે, 67.5 ડિગ્રી. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી.
ચાલો ક્લિયર છે. હવે જો આ બીજી રીત સમજાણી કે ન સમજાણી કયો તો કોમેન્ટ કરો તો. ચાલો બીજી રીત સમજાણી કે ન સમજાણી. ચાલો સમજાણી. તો હવે જો ત્રીજી રીત. ફરીથી એમ થઈ ગયું. એ તો હજી તમારે પ્રેક્ટિસ નથી ને એટલે ભાઈ નકર આમ ઉપડે, આમ દાખલો આ ઉપડે, બહુ લાંબી છે નહીં, આમ તરત ઉપડે. આઈ થિંક જોઈને ખબર પડી જાય 5 કલાક એટલે 150 મિનિટના અડધા 7.5 ડિગ્રી 157.5 ડિગ્રી 15 છક 90 ડાયરેક્ટ ઉપડી જાય. ચાલો ત્રીજી રીત પણ છે, હજી આની ત્રીજી રીત પણ છે. ચાલો હજી જો એકાદો આવો દાખલો હોય ને તો હું તમને કરાવી દઉં. ફરીથી ચોટી ગયું. જો 9:50 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો સૌથી પહેલા તો અહીંયા તમને 9 કલાક જોઈને ખબર પડી જવી પડે. 9 ગુણ્યા 30 કેટલા થાય? 270 ડિગ્રી. પ્લસ અહીંયા મિનિટના અડધા બીજા તો 270 ને 25 કેટલા થાય? 295. અને અહીંયા 50 મિનિટ તો 1 મિનિટમાં 6 ડિગ્રી તો 50 મિનિટમાં 300 ડિગ્રી. પૂરું 5 ડિગ્રી જવાબ. ઓપ્શન નંબર ડી. કોણ કે આ રીત લાંબી પડે? એ તો પહેલી વખત તમને સમજાવવાનું હોય ને એટલે, બાકી મોઢે થાય મોઢે. થઈ કે નહીં મોઢે? ચાલો હજી આવો દાખલો હોય કરાવી દો. જોજો આ બહુ હેંગ થાય છે હજુ. ચાલો જો 4:40 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો જો 4 ઉપર હોય એટલે કલાક કાંટો કેટલું ફરે? તો 30 વડે ગુણી નાખો. 4 ગુણ્યા 30 120. એમાં મિનિટના અડધા ઉમેરી દો. 40 ના અડધા કેટલા થાય? તો 40 ના અડધા 20 એટલે કે 120 ને 20 બીજા 140. ચાલો આ કેટલું ફરે? તો મિનિટ કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રી ફરે તો 40 મિનિટમાં 240. 240 માંથી 140 જાય તો 100 ડિગ્રી. આ રીત અઘરી પડે? આ રીત લાંબી પડે કે આ રે નો પડે? એ તો પહેલી વખત હું તમને સમજાવતો હોય એટલે વાર લાગે. ચાલો ક્લિયર છે? યાર આ બહુ ચોટે છે. ફરી ચોટી ગયું. ચાલો ક્લિયર છે? ત્રીજી રીત કઈ થાય? જો સૌથી પહેલા તો ત્રીજી રીત 5:15 વાગે. ફરીથી ચોટી ગયું. શું થાય છે આજાને? ચાલો જો 5:15 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? ચાલો તો જો ત્રીજી રીત કઈ તમે યાદ રાખી શકો? 5:15. કેમ આમ થાય છે? 5:15. ચાલો તો સૌથી પહેલા તો જો આ રીત પણ સારી છે. આ રીતમાં પણ ડાયરેક્ટ જવાબ આવશે. રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવો. ચાલો સૌથી પહેલા તો આની માટે જે મેં હમણાં કન્સેપ્ટ ભણાવ્યો હતો ને કન્સેપ્ટ આવડવો જોઈએ. આ કન્સેપ્ટ ઉપરથી છે જે મેં હમણાં તમને નોટમાં ભણાવેલો હતો. એ કન્સેપ્ટ આવડશે તો જ આ રીત આવડશે. ચાલો 5 કલાક અને 15 મિનિટ. તો જ્યારે કલાક કાંટો છે, કલાક કાંટો ક્યાં હશે? 5 ઉપર હશે. ચાલો મિનિટ કાંટો ક્યાં હશે? તો જ્યારે 15 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હોય? તમે મને જણાવી શકશો? જ્યારે 15 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો ક્યાં હોય? 3 ઉપર હોય કે ન હોય? ચાલો આ તો ક્લિયર છે ને? મિનિટ કાંટો ક્યાં હશે? 3 ઉપર હોય તો જ 15 મિનિટ થઈ હોય ને. જો 1 ઉપર હોય તો 5 મિનિટ, 2 ઉપર હોય તો 10 મિનિટ, 3 ઉપર હોય તો 15 મિનિટ, 4 ઉપર હોય તો 20 મિનિટ, 5 ઉપર હોય તો 25 મિનિટ,
6 ઉપર હોય તો 30 મિનિટ, 7 ઉપર હોય તો 35 મિનિટ. ચાલો ક્લિયર છે. તો અહીંયા જુઓ તો કેટલી આપેલી છે 15 મિનિટ. તો 15 મિનિટ હોય એટલે કે ક્યાં ઉપર હશે, કયા અંક ઉપર હશે, તો 3 ઉપર હશે. અહીંયા કલાક કાંટો તો 5 ઉપર જ છે. તો આ બંનેની તમે બાદબાકી કરો તો 5 માંથી 3 જાય તો 2. ચાલો ક્લિયર છે. આને તમે 30 વડે ગુણી નાખો. કેમ 30 વડે ગુણવાનું? કેમ કે કલાક કાંટો છે એ 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે? 1 કલાકમાં 30 ડિગ્રી ફરે, એટલે આપણે 30 વડે ગુણીએ છીએ. પ્લસ અહીંયા તમારે ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો મિનિટના અડધા, તો 15 ના અડધા કેટલા થાય? 7.5. તો 30 દુ 60 પ્લસ 7.5 બીજા તો 67.5. ચાલો તો આ ત્રીજી રીત છે. ચાલો ક્લિયર છે. જો આજ ઉપરથી હું તમને આગળના દાખલા કરાવું. જો 4:40 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો આ 4. ચાલો 40 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો મિનિટ કાંટો 8 ઉપર હશે. તો 4 - 8. તો જો અહીંયા જવાબ કેવો આવશે? તો અહીંયા જવાબ આવશે -4. અહીંયા જવાબ નેગેટિવ આવશે, કેમ કે નિશાની આવે મોટા આંકડાની, તો -4. ચાલો 1 કલાકમાં કેટલા ડિગ્રી ફરે? તો 1 કલાકમાં 30 ડિગ્રી ફરે. તો 4 કલાકમાં 30 વડે ગુણી નાખો. ચાલો પ્લસ તમારે શું કરવાનું? તો આ મિનિટના અડધા તો હંમેશા તમારે શું કરવાના? પ્લસ જ કરવાના. તો મિનિટના અડધા કેટલા થાય? 40 ના અડધા 20. ચાલો તો 30 ચોકુ 120 પ્લસ 20. તો જવાબ શું આવે? તો જવાબ આવે 100 અંશ. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. કોઈ પણ રીત કરો જવાબ તો સરખો જ આવશે. ચાલો નેક્સ્ટ દાખલો જો 9:50. તો 9:50 જુઓ. ચાલો 50 મિનિટ ક્યારે હોય? તો જ્યારે મિનિટ કાંટો 10 ઉપર હોય ને ત્યારે 50 મિનિટ થાય. તો આ 9 ઉપર છે. ચાલો 9 - 10 તો જવાબ શું આવે? -1. તો આને તમે 30 વડે ગુણી નાખો. ચાલો પછી શું કરવાનું? તો મિનિટના અડધા ઉમેરી દેવાના. તો 50 ના અડધા 25. તો -30 પ્લસ 25. તો જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે 5. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. કોઈ પણ રીત કરો જવાબ તો સમાન જ આવશે. ચાલો ક્લિયર છે. હવે ત્રણેય રીત સમજાઈ ગઈ. જો તમે બીજી રીતથી કરો તો જો પેલા તો કલાક કાંટો કેટલું ફરે? તો 9 × 30 એટલે કે 270 ડિગ્રી. અને મિનિટના અડધા બીજા એટલે કે 25 બીજા 295. ચાલો મિનિટ કાંટો કેટલું ફરે? તો 50 × 300. તો 295 300 બાદબાકી કરો 5. ચાલો ક્લિયર છે કે નહીં? જો 11:55 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો 11:55. ચાલો હવે તમને પણ ખ્યાલ છે કે 55 ઉપર મિનિટ કાંટો હોય ત્યારે અંકમાં કયા કાંટા ઉપર હશે? તો 11 ઉપર હશે. ચાલો તો 11 માંથી 11 જાય તો 0. તો અહીંયા તમારે ઉમેરવાના. શું ઉમેરવાના? મિનિટના અડધા. તો 55 ના અડધા કેટલા થાય? 27.5 ડિગ્રી. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 4:45 વાગ્યાના સમયે કલાક કાંટો કઈ દિશા દર્શાવે? તો જો 4:45. તો આ છે 12, આ છે 6, આ છે 3, આ છે 9. ચાલો 4:45 એટલે કે ક્યાં હશે? 4:45. તો જો આ છે 9 ઉપર અને 4:45 એટલે કે 4 અને 5 ની વચ્ચે હશે. તો આ દિશા કઈ કહેવાય? તો આ દિશા કહેવાય, જો આ છે પૂર્વ, આ છે દક્ષિણ. તો દિશા કઈ કહેવાય? કલાક કાંટો ક્યાં હશે? દક્ષિણ પૂર્વ દિશામાં. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી. ચાલો અવાજ આવે છે મારો? હા કે ના કયો, સમજાતું હોય તો. ચાલો હવે આપણે ફરીથી અહીંયા લાઈનમાં દાખલા સોલ્વ કરીશું. ચાલો તો 18 નંબર થઈ ગયો. ચાલો 17મો ક્વેશ્ચન બાકી છે. એક ઘડિયાળમાં 5:25 સમય છે. જો તેનું પ્રતિબિંબ એક અરીસામાં પડતું હોય તથા આ અરીસાનું પ્રતિબિંબ બીજા અરીસામાં પુનઃ પડતું હોય તો બીજા અરીસામાં કેટલો સમય બતાવશે? તો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ 5:25. કઈ રીતે? જો માની લો કે આ એક ઘડિયાળ છે, આનું તમે પ્રતિબિંબ જોવો એટલે કે અહીંયા માની લો કે 3 વાગ્યા હોય તો એનું પ્રતિબિંબમાં તમને કેટલા વાગેલા જોવા મળશે? તો એના પ્રતિબિંબમાં તમને 9 વાગેલા જોવા મળશે. ફરીથી તમે એનું પ્રતિબિંબ જોવો, ફરીથી એનું તમે પ્રતિબિંબ જોવો તો હવે આ 9 વાગ્યાનું પ્રતિબિંબ તમને કેટલું જોવા મળશે? 3 જોવા મળશે. તો જોવો તો આ સમાન નું આવી ગયું, સમાન. તો જ્યારે અરીસા બેકી સંખ્યામાં હોય એટલે હું તમને એમ કહું કે એક ઘડિયાળમાં 5:25 સમય છે, પછી હું આટલા અરીસા મૂકું છું તો પણ મને પ્રતિબિંબ કયું જોવા મળે? તો પ્રતિબિંબ તો આ જ સમય જોવા મળે. એટલે કે સાચો જવાબ શું આવે? 5:25. ચાલો ક્લિયર છે. ચાલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 8 થી 9 વાગ્યા વચ્ચે ઘડિયાળમાં બંને કાંટા કેટલા વાગે વિરુદ્ધ દિશામાં હશે? તો મેં હમણાં તમને સમજાવ્યું 60/11 તો લખી જ નાખવાનું. 60/11 લખી નાખ્યા. ચાલો 8 ની સામે કયો અંક આવે? 8 ની સામે કયો અંક આવે?
તો કયો આવે? 8 ની સામે આવે 2. ઘડિયાળમાં તમે જોજો 8 ની સામે કયો આવે? તો 8 ની સામે આવે 2. તો 60 દુ 120 ના છેદમાં 11. તો જવાબ શું આવે? 11 દાન 110 ને 10 બીજા 10.10 ના છેદમાં 11. ચાલો, જો આ દાખલો ઓપ્શન ઉપરથી પણ થઈ જાય છે. આવું પણ કરવાની જરૂર નથી. કઈ રીતે? જો સૌથી પહેલા તો 1 ને 10 11. તો અહીંયા સરવાળો કેટલો થવો પડે? 10 થવો જોઈએ. નથી થતો. ચાલો ગયો. અહીંયા જો 0 ને 5 5. તો અહીંયા 10 થવો જોઈએ. ચાલો 0 ને 10 તો આ થઈ જાય છે. ચાલો 0 ને 1 1 તો આ નથી થતો. એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે. ચાલો ક્લિયર છે? ચાલો 6:14 AM થી 8:02 PM વચ્ચે કેટલી કલાકનો સમય રહેલો છે? તો જોવો તો સૌથી પહેલા તો 6:14 થી 6:14 PM થાય ત્યારે કેટલી કલાક થાય? તો 12 કલાક થાય. એટલે કે જવાબ 12 કલાક કરતા મોટો આવશે. એટલે કે આ પણ નો આવે. ચાલો 6:14 થી 8:02 એટલે કે 12 કલાક ને 16 મિનિટ પણ નો થાય. કાં તો જવાબ આ આવે, કાં તો જવાબ આ આવે. ચાલો ક્લિયર છે? તો 6 વાગ્યાથી લઈને તમે 8 વાગ્યા સુધી જાઓ છો. તો અહીંયા 14 મિનિટ છે. તો સૌથી પહેલા તો તમે અહીંયા 46 મિનિટ ઉમેરો. તો કેટલા વાગશે? 46 મિનિટ ઉમેરો એટલે 7 વાગી જાય. 46 મિનિટ તમે 6 ને 14 માં ઉમેરો એટલે કેટલા વાગી જાય? 7 વાગી જાય. ચાલો એમાં 1 કલાક અને 2 મિનિટ બીજી ઉમેરો. 1 કલાક અને 2 મિનિટ બીજી ઉમેરો એટલે 8 ને 2 થઈ જાય. ચાલો તો કુલ કેટલી મિનિટ થઈ? કુલ કેટલી કલાક થઈ? તો જો સૌથી પહેલા તો 12 કલાક 6:14 થી લઈને 6:14 સુધી એટલે કે 12 કલાક આ થઈ ગઈ. ચાલો પછી તમે 46 મિનિટ ઉમેરી અને 1 કલાક ને 2 મિનિટ બીજી ઉમેરી એટલે કે ટોટલ તમે ઉમેરી 1 કલાક ને 48 મિનિટ. તો 12 માં તમે 1 કલાક ને 48 ઉમેરી દો એટલે જવાબ આવે 43 કલાક ને 48 મિનિટ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? હા કે ના કયો? ચાલો બધા ફરજિયાત કોમેન્ટ કરો. નહીતર તમે કોમેન્ટ નહીં કરો તો હવે આપણે આવી રીત લાવવાની થતી નથી. એક દાખલો એક જ રીતથી કરાવીશ અને એ જે ટેક્સ્ટ બુક મેથડ છે એ જ રીતે. ચાલો હું અહીંયાથી તમને 5 રીત પીરસું પણ તમને જે રીત સારી લાગે એ જ રીત કરવાની. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ઘડિયાળ 1 કલાકમાં 5 મિનિટ ઝડપી ચાલે છે. બપોરે 12 વાગે ઘડિયાળ સેટ કરવામાં આવે. અત્યારે સાંજના 6:30 વાગ્યાનો સમય દર્શાવતી હોય તો વાસ્તવિક સમય કેટલો થયો હશે? ચાલો આ દાખલો તમે કરી લેશો? આ દાખલો તમે કરી લેશો કે કરાવી દો? અદ્ભુત સર. ચાલો કરી લેશો? ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોવો તો. આ તો થઈ ગયો છે. ચાલો એક બેઠકમાં 8:30 થી 15 મિનિટ પહેલા પહોંચેલ શ્યામને ખબર પડી કે તે અડધો કલાક વહેલો આવી ગયો છે. તો 8:30 થી તે 15 મિનિટ પહેલા આવે છે. 8:30 થી 15 મિનિટ પહેલા આવે એટલે કે એ ક્યારે આવેલો હોય? 8:15 આવેલો હોય. 8:30 થી 15 મિનિટ પહેલા એટલે કે 8:15 આવેલો હોય. તો 8:15 આવે છે ત્યારે એને ખબર પડે છે કે તે અડધો કલાક વહેલો આવી ગયો છે. અડધો કલાક વહેલો આવી ગયો છે એટલે કે ક્યારે આવેલો? એની મેઇન જે નિર્ધારિત ટાઈમ હશે એ કેટલો હશે? તો આમાં 30 મિનિટ તમે ઉમેરી દો તો નિર્ધારિત ટાઈમ હશે 8 કલાક ને 45 મિનિટ. ચાલો ક્લિયર છે? જો 8:30 આવે ને તો એને એમ થાય છે 15 મિનિટ પહેલા પહોંચેલો છે. 8:30 થી 15 મિનિટ પહેલા એટલે કે 8:15 45 8:15 પહોંચી ગયો હશે. જો ફરીથી નથી સમજાવું છું. એક બેઠકમાં 8:30 થી 15 મિનિટ પહેલા પહોંચેલ શ્યામ. તો 8:30 થી 15 મિનિટ પહેલા પહોંચ્યો એટલે એ ક્યારે પહોંચ્યો હોય? 8:15 પહોંચ્યો હોય. ચાલો શ્યામને ખબર પડી કે તે અડધો કલાક વહેલો આવી ગયો. તો મીટિંગનો જે નિર્ધારિત સમય હશે એ નિર્ધારિત સમય કયો હશે? તો અહીંયા તમે 30 મિનિટ ઉમેરી દો. કેમ કે આ 30 મિનિટ વહેલો આવી ગયો છે તો અહીંયા 30 મિનિટ તમે ઉમેરી દો એટલે કે નિર્ધારિત સમય હશે 8:45. તો જે વ્યક્તિ નિયત સમયથી 40 મિનિટ મોડો આવવાનો હતો તો તે બેઠકનો નિર્ધારિત સમય જણાવો. ચાલો તો 40 મિનિટ મોડો આવવાનો હોય તો અહીંયા શું આવે? આમાંથી તમે 40 બાદ કરી નાખો તો 8:05 મિનિટ એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે? બધા કે છે કરાવી દો તો ચાલો કરાવી દઈએ. એક ઘડિયાળ 1 કલાકમાં 5 મિનિટ ઝડપી ચાલે છે. એક ઘડિયાળ 1 કલાકમાં 5 મિનિટ ઝડપી ચાલે છે. બપોરે 12 વાગે ઘડિયાળ સેટ કરવામાં આવી હોય. ચાલો તો આ બંને ઘડિયાળ છે. એક છે સાચી ઘડિયાળ
એક છે ખોટી ઘડિયાળ. આ બંને કેટલા વાગે સેટ કરવામાં આવે છે? 12 વાગે સેટ કરવામાં આવે છે. ચાલો, ક્લિયર છે? પછી તમને કીધેલું છે બપોરે 12 વાગે ઘડિયાળ સેટ કરવામાં આવી છે. અત્યારે સાંજના 6:30 વાગ્યાનો સમય દર્શાવતી હોય તો વાસ્તવિક સમય કેટલો થયો હશે? ચાલો, તો જ્યારે 1 વાગ્યો હોય, જ્યારે 1 વાગશે ત્યારે ખોટી ઘડિયાળમાં કેટલા વાગશે? તમે કોઈ મને કોમેન્ટ કરીને જણાવી શકો? તો તમને પણ ખ્યાલ છે કે 1 કલાકમાં કેટલી ચાલે? તો 1 કલાકમાં 5 મિનિટ ઝડપી ચાલે, એટલે કે ખોટી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? 1 કલાક અને 5 મિનિટ. ચાલો, ક્લિયર છે? જ્યારે સાચી ઘડિયાળમાં 2 વાગ્યા હશે ત્યારે ખોટી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો એમાં વાગ્યા હશે 2 કલાક અને 10 મિનિટ. ચાલો, ક્લિયર છે? 2 કલાક અને 10 મિનિટ. જ્યારે સાચી ઘડિયાળમાં 3 વાગ્યા હોય ત્યારે ખોટી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? તો 3 કલાક ને 15 મિનિટ. કેમ? કેમ કે આ 5-5 મિનિટ ઝડપી થતી જાય છે. જો 1 કલાકમાં 5 મિનિટ ઝડપી ચાલે છે. ક્લિયર છે? જ્યારે સાચી ઘડિયાળમાં 4 વાગ્યા હોય ત્યારે ખોટી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? 4 કલાક ને 20 મિનિટ. કેમ કે 5 મિનિટ ઝડપી ચાલે છે. 1 કલાકમાં 5 મિનિટ ઝડપી ચાલે. તો જ્યારે સાચી ઘડિયાળમાં 5 વાગ્યા હોય ત્યારે ખોટી ઘડિયાળમાં કેટલા વાગશે? 5 ને 20, સોરી 5 ને 25, કેમ કે 20 માં તમે 5 ઉમેરો તો 25 મિનિટ. ચાલો, જ્યારે સાચી ઘડિયાળમાં 6 વાગ્યા હોય ત્યારે ખોટી ઘડિયાળમાં કેટલા વાગશે? તો 6 ને 30. તો તમને એ જ પૂછેલું છે કે અત્યારે સાંજના 6:30 વાગ્યાનો સમય થયેલો છે, એટલે કે 6 ને 30 વાગ્યાનો સમય થયેલો છે, તો વાસ્તવિક સમય કેટલો હશે? તો જો ખોટી ઘડિયાળમાં જ્યારે 6:30 દર્શાવતા હોય ત્યારે વાસ્તવમાં સમય કેટલો છે? તો વાસ્તવમાં સમય છે 6 વાગ્યાનો, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ચાલો, અહીંયા શું આન્સર આવશે? પેલા તો ટોટલ કેટલા ક્વેશ્ચન છે? ચાલો, 29 ક્વેશ્ચન છે. ચાલો, કોઈ વાંધો ને કરી નાખીએ છીએ. 26મો ક્વેશ્ચન. 2 ઘડિયાળો રવિવારે સમાન અને સાચો સમય મેળવી 10 વાગે શરૂ કરવામાં આવે છે. બીજી ઘડિયાળ પ્રતિ કલાક 1 મિનિટ આગળ ચાલે છે. પ્રથમ ઘડિયાળ બીજી ઘડિયાળ કરતા 2 ગણી ઝડપે ચાલે છે. તો મંગળવારે 2 વાગે બપોરે બીજી ઘડિયાળમાં શું સમય બતાવશે? આ દાખલો તમે કરી શકશો કે નહીં? મને તો અહીંયા જોઈને જ ખબર પડી જાય કે 2 કલાક ને 52 મિનિટ થાય. જો હું જ કહી દઉં છું. જો પ્રતિ કલાક કેટલી મિનિટ આગળ ચાલે છે? બીજી ઘડિયાળ છે. તમને શું પૂછ્યું છે? બીજી ઘડિયાળમાં શું સમય બતાવશે? તમને ખ્યાલ છે કે બીજી ઘડિયાળ 1 કલાકમાં 1 મિનિટ આગળ ચાલે છે. 1 કલાકમાં કેટલી મિનિટ? 1 મિનિટ આગળ ચાલે. તો તમને જોવો તો સમય કયો આપેલો છે? 10 વાગ્યાનો સમય પૂછ્યો છે. ક્યારે? આ છે રવિવારે 10 વાગ્યાનો. રવિવારે 10 વાગ્યાનો તમને પૂછેલો છે મંગળવારે 2 વાગે. મંગળવારે બપોરે 2 વાગે, એટલે કે 2 PM. અને તમને સમય આપેલો છે રવિવારે 10 વાગે. ચાલો, તો આ AM નો સમય હશે. ચાલો, તો ટોટલ આ કુલ કલાક કેટલી થઈ? તમે મને કહી શકો આ રવિવારે 10 વાગ્યાથી લઈને મંગળવારના 2 વાગ્યા સુધીમાં કલાક કેટલી થાય? કોઈ કોમેન્ટ કરી શકો છો? આ સમય તમે ગણી શકશો? આ સમય કેટલો થાય તે? 24 કલાક નો થાય. જો રવિવારના 10 થી સોમવારના 10, રવિવારના 10 થી સોમવારના 10, ચાલો રવિવારથી સોમવારના 10, આ કેટલી કલાક થાય? તો આ થાય 24 કલાક. ચાલો, પછી મંગળવારના 10, તો આ બીજી 24 કલાક થઈ ગઈ, એટલે કે 48 કલાક તો થઈ જ ગઈ. હવે તમારે જવાનું છે ક્યાં? તો મંગળવારે બપોરે 2 વાગ્યા સુધી. તો કેટલી કલાક થાય? તો 10 માં તમે 2 ઉમેરો એટલે કે 12 વાગી ગયા. ચાલો, તમારે 12 ને 2 વાગ્યા સુધી જવાનું છે, એટલે 2 કલાક બીજી ઉમેરવી પડે, એટલે કે 24 ને 24 48, 48 ને 4 52 કલાક થાય. કેટલી કલાક? 52 કલાક. હવે જુઓ તો બીજી ઘડિયાળ પ્રતિ કલાક કેટલી મિનિટ આગળ ચાલે છે? 1 મિનિટ આગળ ચાલે છે, એટલે કે 1 કલાકમાં 1 મિનિટ આગળ ચાલે. તો 52 કલાકમાં કેટલી મિનિટ ચાલે? તો 52 કલાકમાં 52 મિનિટ આગળ ચાલે.
તો બીજી ઘડિયાળમાં તમને કહે છે કે મંગળવારે બપોરે 2 વાગ્યા હોય તો બીજી ઘડિયાળમાં શું સમય બતાવે તો 52 મિનિટ આગળ ચાલે એટલે કે જવાબ આવે 2:52. ચાલો ક્લિયર છે 2:52. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક અલાર્મ ઘડિયાળ 12 વાર ટકોરા વગાડવામાં 33 સેકન્ડ લે છે તો 8 વાર ટકોરા વગાડવામાં કેટલો સમય લેશે? તો જો 12 વાર ટકોરા વગાડવામાં 33 સેકન્ડ તો 8 વાર ટકોરા વગાડવામાં કેટલી સેકન્ડ? તો 8 ગુણ્યા 33 છેદમાં 12 તો 4 દુ 8 4 તેરી 12 11 તેરી 33 તો 11 દુ 22 સેકન્ડ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે હા કે ના? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એ બી ને જણાવ્યું કે અમદાવાદની બસ પ્રત્યેક અડધી કલાક પછી ઉપડે છે. એક બસ 5 મિનિટ પહેલા ઉપડી ગઈ. હવે પછી 2:20 વાગે બસ ઉપડશે. 2:20 વાગે બસ ઉપડશે તો એ બી ને કેટલા વાગે જણાવ્યું હશે? ચાલો તો સૌથી પહેલા તો 2:20 બસ ઉપડે તો આની પહેલા બસ કેટલા વાગે ઉપડી હશે? તમે કોઈ મને જણાવી શકો? તમને ખ્યાલ છે કે પ્રત્યેક બસ અડધી કલાક પછી ઉપડે છે. પ્રત્યેક બસ અડધી કલાક પછી ઉપડે છે તો એક બસ આગળની બસ છે એ 2:20 ઉપડવાની છે તો એની આગળની બસ કેટલા વાગે ઉપડી હશે? તો એની આગળની બસ તમે આમાંથી 30 મિનિટ બાદ કરો તો પહેલા તો આની 20 મિનિટ બાદ કરો એટલે 2 વાગી ગયા. એમાંથી તમે 10 મિનિટ બીજી ઘટાડો તો જવાબ કેટલો આવે? 1 કલાક ને 50 મિનિટ. તો આગળની બસ કેટલા વાગે ઉપડી હોય? 1 કલાક અને 50 મિનિટ. બિલકુલ સાચી વાત છે. ચાલો 1 કલાક ને 50 મિનિટ. હવે તમને શું કહે છે કે એક બસ 5 મિનિટ પહેલા ઉપડી ગઈ. ચાલો તો હવે કેટલો ટાઈમ થયો હોય? તો એક બસ 5 મિનિટ પહેલા ઉપડી ગઈ એટલે કે આ ક્યારે બોલતો હોય? તો આ 1:55 બોલતો હોય ને કે 5 મિનિટ પહેલા એક બસ તો ઉપડી ગઈ. તો અત્યારે કેટલો વાગ્યા હોય? તો અત્યારે વાગ્યા હોય 1:55 એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી 1:55. ચાલો કેમ કે એ જો કહે છે કે એક બસ 5 મિનિટ પહેલા ઉપડી ગઈ તો એક બસ ક્યારે ઉપડે? 1:50 તો 5 મિનિટ પહેલા એટલે કે એ ક્યારે બોલતો હોય? તો 1:55 બોલતો હોય તો જવાબ શું આવે? 1:55. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એક ઘડિયાળમાં સાચો સમય 9 AM નિશ્ચિત કરવામાં આવે છે. જો ઘડિયાળ 24 કલાકમાં 10 મિનિટ આગળ ચાલતી હોય તો પછીનો દિવસ બપોરે 2 PM વાસ્તવિક સમય શું હશે? ચાલો આ દાખલો તમે કરી લેશો. કરી લેશો કે કરાવી દો? ચાલો કરાવી દો. એક ઘડિયાળમાં જો સાચો સમય 9 AM નિશ્ચિત કરવામાં આવે છે. જો ઘડિયાળ 24 કલાકમાં કેટલી મિનિટ આગળ ચાલે છે? 24 કલાકમાં 10 મિનિટ. 24 કલાકમાં 10 મિનિટ આગળ ચાલે છે તો પછીનો દિવસ બપોરે 2 વાગ્યા સુધીમાં કેટલો સમય ચાલશે? તો જુઓ તો તમે આ પહેલા તો કલાક કેટલી છે? તો આ 9 કલાક છે. આ કેટલી છે? 2 કલાક. તો આ ટોટલ સમયગાળો કેટલો થયો? આ AM છે ને આ PM છે. ચાલો કુલ સમયગાળો તમે મને જણાવી શકો? કુલ સમયગાળો કેટલો થયો? તો સૌથી પહેલા તો 9 AM થી 9 AM એટલે કેટલા થઈ જાય? 24 કલાક થઈ જાય. 9 AM થી 9 AM એટલે કે 24 કલાક. ચાલો પછી શું આન્સર આવે? ટોટલ આ 9 AM થી 2 PM નો સમયગાળો કેટલો થાય? કુલ સમયગાળો કેટલો થાય? 17 કલાક બિલકુલ ન થાય ભાઈ. એક દિવસ તો 9 AM થી બીજે દિવસે આજના સવારના 9 થી કાલના સવારના 9 સુધી 24 કલાક ઈ થાય. ચાલો તમારે ક્યાં સુધી જવાનું છે? તો 9 વાગ્યા સુધી નહીં, સવારના 9 નહીં, તમારે બપોરના 2 સુધી જવાનું છે. તો પેલા 3 કલાક ઉમેરો એટલે શું થઈ જાય? બપોરના 12 વાગી જાય. તમારે જવાનું છે બપોરના 2 વાગ્યા સુધી એટલે 2 કલાક બીજી ઉમેરી દો તો 24 માં 5 ઉમેરો તો ટોટલ કેટલી થાય? 29 કલાક. તો 29 કલાકમાં કેટલી મિનિટ? તો 29 ગુણ્યા 10 છેદમાં 24. ચાલો તો હવે ભાગ ચલાવો. 5 દુ 10 અને 12 દુ 24. ચાલો હવે ભાગ ચાલશે નહીં તો 29 પંચા 145 છેદમાં આવશે 12. તો આ જો 12 નો વર્ગ છે એટલે 12 પોઈન્ટ સમથિંગ આવે. 12 પોઈન્ટ સમથિંગ. તો કેટલી મિનિટ આગળ ચાલતી હોય? ચાલો કેટલી મિનિટ આગળ ચાલતી હોય? કેટલી મિનિટ આગળ ચાલતી હોય?
તો જો 12 મિનિટ આગળ ચાલતી હોય, જો આ તમને જે આપેલો છે આ બપોરે 2 વાગ્યાનો ટાઈમ, આ તમને કયો આપેલો છે? આ આપેલો છે ખોટી ઘડિયાળનો. તો ખોટી ઘડિયાળ જો તો શું કરે છે? આગળ ચાલે છે. એટલે કે આ જે ખોટી ઘડિયાળ છે ને એ 12 મિનિટ આગળ છે. તો વાસ્તવિક સમય કેટલો હોય? તો વાસ્તવિક સમય તમે આ 2 વાગ્યામાંથી 12 મિનિટ તમે બાદ કરી નાખો એટલે જવાબ શું આવે? 1 કલાક ને 48 મિનિટ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ચાલો, ક્લિયર છે? હા, કેમ કે જો આ તમને ખોટી ઘડિયાળનો ટાઈમ આપેલો છે કે ખોટી ઘડિયાળમાં બપોરના 2 વાગ્યા છે, તો વાસ્તવિક સમય શું હશે? તો જો આ 12 મિનિટ આગળ છે, આ ઘડિયાળ છે એ 12 મિનિટ આગળ છે, તો તમારે વાસ્તવિક સમય શોધવો હોય તો 12 મિનિટ બાદ કરી નાખો. તો 2 કલાકમાંથી તમે 12 મિનિટ બાદ કરો તો જવાબ શું આવે? 1 કલાક ને 48 મિનિટ. ચાલો, ક્લિયર છે? તો આશા રાખું છું કે અહીંયા સુધીના બધા દાખલા તમને સમજાઈ ગયા હશે. 50 માંથી જો મેં તમને 30 દાખલા તો અહીંયા જ કરાવી નાખ્યા છે. ચાલો, જે હવે બાકી રહ્યા તે સાવ સહેલા હશે અને શોર્ટકટમાં તમને જે રીત સારી લાગે એ રીત તમે કરી શકો છો. ચાલો, ક્લિયર છે? આ શોર્ટકટ બધી તમને ન સમજાણી હોય તો ફરીથી તમે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકશો. ચાલો, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ચાલો, તો મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર. અને આ સ્ક્રીન થોડી હેંગ થતી હતી તો એ બદલ ક્ષમા યાચના. ચાલો, ઓકે, ડન. મળીએ છીએ હરિભાઈ આવતીકાલે.